तुलसी कथा कहूँवती अनुसार प्रेम सहित गाती पधारिय
परमेश्वर जगदाधार भक्तवांसा कल्पतरु परमानंद स्वरूप सीतापति भगवान रघुनाथ जी भगवान की असीम कृपा थी આપણે બધા પવિત્ર શ્રાવણ માસમાં રામચરિત માનસનું સુંદર શ્રવણ કરી રહ્યા છીએ. કળિયુગના બધા જ પાપોને બધા જ દોષોને નાશ કરનારી એવી પરમ પુનિત પાવની ભગવાનની ગાથા ભગવાનની કથા આપણે ગઈકાલની કથામાં જોયું કે ભગવાન વિશ્વામિત્રજીના યજ્ઞના રક્ષણ માટે આવ્યા છે. ભગવાને કાળકાનો ઉદ્ધાર કર્યો. મારીચ અને સુબાહુને ભગવાને યથાયોગી દંડ દીધો છે. મારીચને ભગવાને થોડા વિનાનું બાણ મારી અને 100 યોજનનો દરિયો કપાડી અને પેલે પાર ફેંકી દીધો છે. વિશ્વામિત્રજીનો યજ્ઞ વિના વિઘ્ને પાર પડી ગયો. બધા બ્રાહ્મણો અતિ આનંદમાં છે, અતિ પ્રસન્ન છે અને થોડાક દિવસ ભગવાન વિશ્વામિત્રજીની સાથે રોકાણા છે. વિશ્વામિત્રજીને પરમાત્મા ઉપર બહુ પ્રેમ ઉભરાય છે, બહુ વાત્સલ્ય ઉભરાય છે. અને એક દિવસ વિશ્વામિત્રજી કીધું, રાઘવ, તમે મારો યજ્ઞ તો પૂરો કરી દીધો, આપણે જનકપુરમાં મહારાજ જનક એક બીજો યજ્ઞ કરે છે, ધનુષ યજ્ઞ. આપણે જોવા જઈશું. એટલે મનોમન વિશ્વામિત્રજી ભગવાનને એમ કહે છે, પ્રભુ, મારો યજ્ઞ તો પૂરો કરી દીધો, હવે જનક મહારાજનો યજ્ઞ હજી તમારે પૂરો કરવાનો છે. હાલો, તમારી વાટ જોઈને ભગવાન શિવજીનું પિંડ ત્યાં સ્થાપિત થયેલું છે.
ભગવાન હસીને કહ્યું, ભલે મુનિવર, જેવી તમારી આજ્ઞા, હાલો આપણે દર્શન કરવા જઈશું. અને રામ લક્ષ્મણની સાથે વિશ્વામિત્રજી ચાલતા ચાલતા વિદય નગરી જનકપુરી તરફ રવાના થયા છે. અને ચાલતા ચાલતા રસ્તામાં પુરાણો, વેદો, શાસ્ત્રો, અનેક કથાઓ મુનિ કહેતા જાય છે. આમ કરતા કરતા જ્યાં રસ્તામાં ચાલ્યા જાય છે ત્યાં ભગવાન ઉભા રહી ગયા. વિશ્વામિત્રજીનું ધ્યાન નથી. લખનલાલજી મહારાજે કીધું, ગુરુજી થોભો ઉભા રહ્યો તો મોટા ભાઈ ઉભા રહી ગયા. ત્યારે વિશ્વામિત્રજી આવી પાછા વળી કે રાઘવ કેમ ઉભા રહી ગયા? ત્યારે ભગવાન વંદન કરી અને કહે છે કે ગુરુજી તમે જોયું ભાઈ, જો તો આ આશ્રમને જોઈ અને શાંતિ થાય છે, ભાવ ઉભરાય છે, પ્રેમ ઉભરાય છે. પણ આ આશ્રમને જોઈ અને એક નવાઈ લાગે છે કે આમાં જે કંઈ વૃક્ષો છે એ બધા સૂકા છે, જાણે કોઈ પાણી કોઈ જળ ન શીખ્યું હોય. એ મુનિ જો તમે, આમાં કે હરણા નથી, આમાં કે પશુ પંખીનો કલરવ નથી, આમાં કોઈ જીવ જંતુ પણ નથી, અને કોઈ ઋષિ નથી કે કોઈ શિષ્ય નથી, કોઈ મનુષ્ય નથી. એ મુનિ આવો વિચિત્ર આશ્રમ, જે ભૂતકાળમાં અતિ પવિત્ર આશ્રમ રહ્યો હોય એવી એની ઉર્જા લાગે છે, પણ ખંડેર જેવો કેમ છે એ મુનિ? અને તમે જોયું વચ્ચોવચ્ચ એક મોટી પથ્થરની શિલા છે. આ શું છે? આશ્રમમાં એક વચ્ચોવચ્ચ પથ્થરની શિલા પડેલી છે. હે ગુરુદેવ, આ શું છે? ત્યારે વિશ્વામિત્રજી મુનિએ કહે છે કે રાઘવ, એ શિલા નથી, એ ગૌતમ મુનિની પત્ની અહલ્યા છે. અને શ્રાવણે વસ થઈ અને હે રાઘવ, આજ સુધી તમારી જ વાટ જોઈને બેઠી છે. એ પ્રભુ, તમારી વાટ જોઈને જ ગૌતમ મુનિની અહલ્યા શિલા થઈ અને આટલા વર્ષો સુધી તપ કરી અને બેઠી છે. ચાલો રાઘવ, તમારે, મારે અને લખનને આપણે ત્રણેયને આશ્રમમાં જવાનું છે અને આ મુનિની આ અહલ્યાનો ઉદ્ધાર કરો. અને ભગવાન રામજીએ મુનિને માથું નમાવ્યું અને ભગવાન વિશ્વામિત્રજીની સાથે ગૌતમ મુનિના આશ્રમમાં આવ્યા. ભગવાને જોયું અને માં અહલ્યાની સ્થિતિ જોઈ અને વિશ્વામિત્રજી જ્યારે આખી વાત કીધી તો ભગવાનની આંખોમાં આંસુ આવી ગયા કે આટલા બધા વર્ષો આવી ગયા સહી, એનો કોઈ ગુનો નથી, એનો કોઈ દોષ નથી. એક ઇન્દ્રના પાપે છેતરાઈ અને અહલ્યા માતાજીને આટલું બધું સહન કરવું પડ્યું. પશુ પંખીએ તો પોતાના પતિએ તો ત્યાગ કરી દીધો હતો, પણ આ જગતના સગળાય મનુષ્ય ત્યાગ કરી દીધો. તમે વિચાર કરો, આપણને કોઈ બોલાવે નહીં, કોઈ ગણે નહીં, જ્યાં જાવ ત્યાં કોઈ ગણે જ નહીં. માણસ સગા સંબંધી તો ન ગણે, પણ પશુ પંખી પ્રાણી વૃક્ષો સહિત તમને અવગણે તો માણસ કેવું દુભાય? અને આવું હજારો વર્ષો સુધી થાય. માં અહલ્ય સાથે આવું થયું છે, એને કોઈ ગણતું નથી અને વાટ જોઈને બેઠી છે તે વખતે રઘુનાથ આવશે અને મને પાપમાંથી ઉદ્ધાર કરશે. હે રાઘવ, વિશ્વામિત્રજી કહે છે કે તમારી વાટ જોઈને અહલ્યા આજ સુધી રીબાઈ અને અહીં તપ કરતી બેઠી છે. એ બહુ પીડાય છે, એ પથ્થરની છે, એટલે કંઈ બોલી નથી શકતી. હે રાઘવ, હવે એનો ઉદ્ધાર કરો. તો કે છે મુનિ, હું કઈ રીતે ઉદ્ધાર કરું? હે પ્રભુ, એ તમારા ચરણની રજની વાટ જોઈને બેઠી છે. હે ઠાકોર, તમારો ચરણ એના ઉપર પધરાવો. એકવાર આ શિલાને તમારા ચરણ એના ઉપર પધરાવો એટલે અહલ્યાનો ઉદ્ધાર થઈ જશે. અને ભગવાને મુનિને મસ્તક નમાવી અને પોતાનો સુંદર કમળ છે, સુંદર ચરણ કમળ છે, એ અહલ્યા રૂપી પથ્થરની માથે જ્યાં ભગવાને મૂક્યો ત્યાં પરસદ પદ પાવ અને શોકને સાવ અને પ્રગટ ભાઈ તપ પુંજ સહી તેજ તેજરા અંબાદેવ તપના અંબાદેવ અહલ્યા પ્રગટ થઈ. ભગવાનનો ચરણ સ્પર્શ થયો અને માતા અહલ્યા પ્રગટ થયા. પણ પ્રગટ તો થયા, પણ માતાજી સીધા જ જ્યાં ભગવાનને સામે જોયા ને તો માતાજી દંડવત કરી અને ચરણમાં પડી ગયા. માતાજી રોઈ પડ્યા, માં અહલ્યા રોઈ પડ્યા. દેખત રઘુનાયક જન સુખદાયક, ભગવાનને જોયા, આખા જગતને સુખ દેવા વાળો સન્મુખ હોય કર જોઈ રહી. મોઢેથી એક વેણ નીકળતું નથી. હાથ જોડી બસ માતાજી
સામે ને સામે ભગવાનની સામે એક નજરે જોઈ રાખે છે. આંખમાંથી જો ધાર આંસુ પડે છે. અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ નહીં આવી વચન કહી. એટલો પ્રેમ ઉભરાણો છે કે માતાજી ગદગદ થઈ ગયા છે. અહલ્યા માતાજીને ભગવાનની સ્તુતિ કરવી છે, કઈ કેવું છે, પણ મોઢામાંથી એક પણ વેણ એક પણ શબ્દ નીકળતો નથી. માતાજી અંદરથી મનોમન એક જ વિચાર કરે છે કે આખા જગતે મારું પાપ જોયું, બધાએ મને પાપીણી કીધી, પણ ભગવાનને મારું પાપનો દેખાડું, રાઘવને મારું પાપનો દેખાડું. ભગવાન આવ્યા, કોઈ નો આવ્યું તો શું થઈ ગયું? મારો રાઘવ મારા માટે થઈ આવ્યો. અતિશય પર ભાવી ચરણની લાગી શુક્લ નયન જલધાર ગઈ. ભગવાનના ચરણમાં પડી ભગવાનના ચરણ અહલ્યાએ આંસુથી ધોઈ નાખ્યા છે, પણ કંઈ બોલાતું નથી. બે હાથ જોડી અને બહુ ગદગદ રડે છે, કારણ કે કેટલા વર્ષોથી પીડાય છે અને રડે રાખે છે. ભગવાને ધીરજ દીધી. માં અહલ્યાના મનમાં ધીરજ ધરાવી. ધીરજુ મણકીના પ્રભુ કૌજીના અને ભગવાનને ઓળખી ગયા પરબ્રહ્મ પરમેશ્વર છે. અને ભગવાને કૃપા કરી અને તુરંત જ આશીર્વાદ થઈ અને માં અહલ્યાને જ્ઞાન આપ્યું, પોતાની ભક્તિ આપી અને વાણી આવી. અને જેવી વાણી આવી અને માં અહલ્યાના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે હે પરબ્રહ્મ પરમેશ્વર, હે જગતના નાથ, અતિ નિર્મળ વાણી અસ્તુતિ ખાણી. માં અહલ્યાએ ભગવાનની સુંદર સ્તુતિ કરી છે કે હે પ્રભુ, જ્ઞાન ગમ્ય જય રઘુરાઈ. જ્ઞાન દ્વારા પામવા યોગ્ય મુનિઓ જેને જ્ઞાનથી પામી શકે છે એવા હે રઘુનાથ તમારો જય હો. હે પ્રભુ તમારો જય હો. અરે રે મેં નારી અપાવન, હું પાપીની નારી, અપવિત્ર સ્ત્રી અને પ્રભુ જગત પાવન. હે પ્રભુ તમે તો જગતને પાવન કરવા વાળા, ક્યાં તમે અને ક્યાં હું. અને હે પ્રભુ રાવણ રીપુ જન સુખદાય, આખા જગતને સુખ દેવા વાળા એ રાવણના રીપુ રાજીવ વિલોચન ભવ ભય મોચન. હે પ્રભુ કમલ નેત્ર તમારી જય હો. હે પ્રભુ તમારી જય હો. ભવ સાગરનો નાશ કરવા વાળા, ભક્તોના દુઃખોને હરવા વાળા, હે પ્રભુ તમારી જય હો. હે પ્રભુ પાઈ પાઈ શરણ અહીં આય. હે પ્રભુ મારી રક્ષા કરો, રક્ષા કરો, હું તમારા શરણે છું, તમારા શરણે છું. આમ કરતા કરતા માતાજી અહલ્યા પાછા ભગવાનના ચરણમાં પડી ગયા. ત્યારે ભગવાને હાથ જાળી અને માતાજીને ઉઠાડ્યા છે. માં હું આવ્યો ને, હું આવ્યો, તમારા માટે જ તો આવ્યો છું. અને ભગવાને જે અહલ્યા માતાજીને માં કહીને બોલાવ્યા અને અહલ્યા માતાજીની પાછી આંખમાંથી આંસુની ધાર થઈ અને માતાજી ગદગદ વાણીમાં બોલ્યા છે કે પ્રભુ સારું થયું, બહુ સારું થયું. મને મુનિએ શ્રાપ દીધો ને, બહુ સારું થયું. મુનિ શ્રાપ જો દીના અતિ ભરણી. આ શ્રાપ નતો, આ તો વરદાન હતું. એ પ્રભુ પરમ અનુગ્રહ મેં માનું. હું તો મારા પતિની કૃપા માનું છું કે મને શ્રાપ દઈ દીધો. જો મારા પતિએ મને શ્રાપ ન દીધો તો જગતના નાથના મને દર્શન ન થાત. દેખેવ ભરી લોચન હરિભવ મોચન. આ ધરાય ધરાય પ્રભુને જોઈ લેવા છે. દેખેવ ભરી લોચન હરિભવ મોચન. ઈ લાભ શંકર જાના. આ લાભને તો શંકર ભગવાન જાણે છે કે ભગવાનના દર્શનનો આનંદ શું હોય. એ આનંદ મને હે પ્રભુ આજ મને મળ્યો. મારા પતિનો જેટલો હુંકાર માનું એટલો ઓછો છે. અને હે પ્રભુ બિનતી પ્રભુ મોરી મેં મતી ભોરી. કે પ્રભુ હું ભોળી મતીની સ્ત્રી છું. મારી તો એક જ વિનંતી છે કે પ્રભુ મને માંગતા કઈ આવડતું નથી, પણ હવે હું એક જ વરદાન માંગુ છું. હે પ્રભુ આ જગતમાં મારા જેવી કોઈ સુંદર સ્ત્રી હતી ને, આ જગતમાં મા અહલ્યા જેવી કોઈ સુંદર સ્ત્રી નહોતી. હે પ્રભુ પણ હવે આ રૂપની રુચિ નથી, રૂપમાં આસક્તિ નથી. હવે તો હે પ્રભુ એક જ વરદાન માંગુ છું કે મારું મન રૂપી ભમરો હે પ્રભુ તમારા ચરણ કમળને છોડી કોઈ દિવસ કોઈનું ધ્યાન જ ન કરે, એને કાંઈ યાદ જ ન રહે. પદ કમલ પરાગા રસે અનુરાગા મમ મન બધું કરે પાના. હે પ્રભુ તમારું ધ્યાન જોઈતું તો મારાથી પાપ થયું ને. હે પ્રભુ મને વરદાન દો કે હવે હું તમને એક ક્ષણ માટે પણ ભૂલું જ નહીં, તમારું ધ્યાન જાય નહીં. જો એક વાત છે, પાપ માણસથી ત્યારે જ થાય જ્યારે ભગવાનનું ધ્યાન છૂટે. ભગવાન છૂટે ને એની માયા પકડે. જ્યાં સુધી ભગવાન હૃદયમાં આવે ત્યાં સુધી માયા આવી ન શકે. એટલે હરતા ફરતા છે ને ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનનું નામ સ્મરણ કરવું. આ રામાયણ શેના માટે છે ખબર છે? મારો આગ્રહ એટલો બધો એટલે હોય કે ઘરે રામાયણનો પાઠ કરવો. ખાલી ગુજરાતી વાંચતા આવડે તો ગુજરાતી કેવું, એટલે આના વિચાર ચાલુ રહેશે. અને આના વિચાર ચાલુ રહે એટલે પાપ તમારામાં પ્રવેશશે નહીં. રામ બીજું શું છે? આપણે રામનું રૂપ નથી જોયું તો આ રામનું રૂપ છે રામાયણ. રામ આનાથી આપણા હૃદયમાં આવે, ભગવાનનું ચિંતન થાય, ભગવાનની લીલાઓ મનમાં હાલે, એટલે પાપ આપણાથી પછી થાય નહીં, પાપનો વિચાર પણ આવે નહીં. અને પછી માં અહલ્યાએ ભગવાનની સ્તુતિમાં આગળ કીધું છે કે હે પ્રભુ
જો તો ખરા હું ધનભાગી કેવી છું, અહોભાગી કેવી છું. દુનિયા એમ કહે છે કે હું દુર્ભાગીની છું, પણ મને આજ ખબર પડી મારા જેવું ભાગ્યશાળી બીજું કોઈ નથી. શું કામ? જેની પદ સુર સરિતા પરમ પુનિતા, જે ચરણમાંથી ગંગાજી નીકળ્યા છે અને ભગવાન શંકરે જેને માથે ધારણ કરી લીધા. કારણ કે ભગવાન નારાયણના ચરણમાંથી નીકળ્યા હતા એટલે ગંગાજીને ભગવાન શિવજી માથે ધારણ કર્યા છે. એ પ્રભુ ભગવાન શિવજીને તો ખાલી ગંગાજી મળ્યા હતા, મને તો આખે આખો ચરણ મળી ગયો. એ પ્રભુ તમે પોતે મારા ઉપર ચરણ પધરાવી દીધો. સોઈ પદ પંકજ જેની પૂજન અને બ્રહ્માજી જેની પૂજા કરે છે, મમસિર ધરે કૃપા ધરે હે હરિ, એ ચરણને તમે મારા ઉપર પધરાવી દીધો. આમ કઈ માતાજી ભગવાનની સ્તુતિ કરતા કરતા એહી ભારતી સિધારી ગૌતમ નારી બાર બાર હરિચરણ પરી, અને આમ કહી અને માં અહલ્યા વારંવાર ભગવાનના ચરણમાં પડતા અને જે પોતાને ગયું એ વરદાન માંગ્યું. ભગવાને કીધું છે કે દેવી તમારી જે ઈચ્છા હોય એ કહો. ત્યારે માં અહલ્યાએ કીધું છે કે પ્રભુ મને પતિ લોકમાં જવું છે, મારા પતિના લોકમાં જવું છે. ત્યારે ભગવાને કીધું છે કે તથાસ્તુ દેવી જાઓ. અને માતાજી જ્યાં પોતાના પતિ ગૌતમ મુનિ હતા ત્યાં પતિ લોકમાં ગયા છે. અને તુલસીદાસજી મહારાજ આપણને કહે છે કે અરે ભાઈ જો તો ખરા અસ પ્રભુ દીન બંધુ હરિ કારણ રહિત દયા. જો તો ખરા ભગવાન કારણ વિના દયા કરવા હોય. ભગવાન કૃપા કરે એમાં કોઈ કારણ ન હોય. આપણી જે દયા હોય ને હેતુથી હોય, એના કારણ આપણે દયા કરી તો અમરની અપેક્ષા હોય, પણ ભગવાન કરુણા કરે એમાં એનો કોઈ હેતુ નથી, સ્વાર્થ નથી, કોઈ કારણ નથી. એનો સ્વભાવ છે કરુણા. એટલે તો આપણે કરુણા નિધાન કહીએ છીએ. ભગવાન કરુણાનો સાગર અસ પ્રભુ દીન બંધુ હરિ કારણ રહિત દયાલ. તુલસીદાસ સઠ દેહી ભજુ છાડી કપટ જંજાલ. તુલસીદાસ કહે છે કે એ સઠ બધી કપટ ને જંજાળ છોડી અને હવે રઘુનાથજીને ભજ. કારણ કે આયુષ્ય દિવસે દિવસે ટૂંકું થતું જાય છે, દિવસ પછી દિવસ જાતા જાય છે. અને આમ કહી અને માં અહલ્યાનો ઉદ્ધાર કરી અને રામ લક્ષ્મણને લઈ અને વિશ્વામિત્રજી એ આશ્રમમાંથી નીકળ્યા છે અને હવે જનકપુરી તરફ આગળ વધ્યા છે. ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા ગઈ જહાં જગ પાવની ગંગા. અને રસ્તામાં માં ગંગાજી આવ્યા છે અને ગંગાજીનો બધો મહિમા વિશ્વામિત્રજી ભગવાનને સંભળાયો છે. ગાદી સુનું સબ કથા સુનાઈ, જેની પ્રકાર સુરેશ્વરી મહી આઈ. જે રીતે માં ગંગાજી આ પૃથ્વી ઉપર આવ્યા હતા એ બધી જ કથા વિશ્વામિત્રજી ભગવાનને સંભળાવી છે. અને ભગવાને માં ગંગાના દર્શન કર્યા, માં ગંગાનું આચમન કર્યું છે અને ભગવાને એમાં સ્નાન કર્યું છે. તબ પ્રભુ ઋષિ સમેત નહાય. ઋષિ સહિત એમાં સ્નાન કર્યું અને બ્રાહ્મણોને અનેક પ્રકારના ભગવાને દાન દીધા છે. અને હર્ષિ ચરિત મુનિ વૃંદ સહાયા. બધા મુનિઓની સાથે વિશ્વામિત્રજીની સાથે ભગવાન પાછા ત્યાંથી ચાલતા થયા છે અને હવે બે વિદેહ નગર નિયરાયા. અને હવે જનકપુરી નજીક આવી ગઈ છે. અને જેવો જનકપુરીમાં પ્રવેશ કર્યો અને ભગવાને જેવું જનકપુરનું દર્શન કરી અને જનકપુરને જોયું અને ભગવાનનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. કારણ કે આ તો જનક રાજાની નગરી છે, જે જાનકી જગદંબા જન્મીને આવી છે. અને જ્ઞાનીઓમાં શિરોમણી રાજર્ષિઓ જનકરાજ એની નગરી જોઈ અને ભગવાન તૃપ્ત થઈ ગયા. કારણ કે ભગવાન ભક્તને મળવા આવ્યા છે. જનક મહારાજ ક્યારના વાટ જોઈને બેઠા છે ભગવાનની. અને ભગવાને પ્રવેશ કર્યો. પુર રમ્યતા રામ જબ દેખી. ભગવાને જે જનકપુરીની રમણીયતા જોઈ, ભગવાને જનકપુરીની સુંદરતા જોઈ અને ભગવાન હર્ષે અનુજ સમય વિશેષ રામ લક્ષ્મણ બને અતિ પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ, જનક મહારાજ નગર કેવું નગર છે! બાપી કુક સરિત સરનાના અનેક વાવડીઓ બંધાવી છે જનક મહારાજે. અનેક સરોવરો છે, અનેક કુવાઓ છે અને અનેક નદીઓ છે અને અનેક સરોવરો અને એમાં જાણે અમૃત જેવા નિર્મળ જળ વહે છે. ગુંજત મંજુ મંદરસ ભૃંગા. સુંદર સુંદર ભમરાઓ અનેક બગીચાઓમાં ગુંજારો કરે છે. કુજત કલબ વર્ણ વિહંગા. અનેક પ્રકારના પંખીઓ કલરવ કરે છે. વર્ણ વર્ણ વિકસે પણ જાતા. અને સરોવરમાં અનેક રંગના કમળો ખીલી ઉઠ્યા છે. ત્રિજ જમીન સદા સુખદાતા. ત્રણેય પ્રકારનો શીતળ મંદ સુગંધિત પવન જનકપુરીમાં વાય છે. સુમન વાટિકા બાગવન વિપુલ વિહંગ નિવાસ. ફૂલત ફલત સુપલ્લવત સોહત પુરજ હુંપાસ. અને ચારે બાજુ જ્યાં જો ત્યાં સુંદરતા સુંદરતા બસ સુંદરતા છે. બનૈને બર્નત નગર નિકાઈ. તુલસીદાસજી કહે છે જનક મહારાજના આ નગરનું વર્ણન કરવું અશક્ય છે. જ્યાં જાય તો મને લોભાય, જ્યાં મન લાગે ને મન લોભાઈ જાય એવું જનક મહારાજનું નગર છે. બજારો કેવી છે? ચાર બજારો વિચિત્ર અંબારી. સુંદર બજારો છે અને સુંદર એમાં બધાના મેળીના મોલ છે. સુંદર છજા છે,
મણિમય વિધિ ધનુષ વગર સવારી, અને છજા બધાય મણિમય છે, જ્યારે બ્રહ્માજીએ પોતાના હાથે બનાવ્યા હોય એવા છે. અને બજારોમાં દુકાનોમાં બધા વ્યાપારીઓ બેઠા છે. પણ તુલસીદાસજી કહે છે જનક મહારાજના વેપારી તો કઈ જેમ તેમ ન હોય, તો જનક મહારાજના વેપારી કેવા છે? ધનિક બનિક ભરત ધનક સમાના. કુબેર જાણે પોતાનો ખજાનો લઈને બેઠા હોય એમ સાક્ષાત કુબેર જેવા જનક મહારાજના બધા વેપારીઓ છે. બેઠી સકલ વસ્તુ લઈ આવના, નોખી નોખી વસ્તુઓ લઈને બેઠા છે. ચાઉહટ સુંદર ગલી સોહાય, સુંદર સુંદર ચોક છે, અને બજારીએ સુંદર સુગંધ સિંચવામાં આવી છે. સંતત રહતી સુગંધ સિંચાય, એમાં સતત સુગંધ જ આવે છે. મંગલમય મંદિર સબકે, બધાયના સુંદર મહેલો છે, સુંદર બધાના મકાન છે. ચિત્રિત જન્મ પ્રતિનાથ ચિતેરે, એ મકાન કેવા લાગે છે? તો તુલસીદાસજી કહે છે કે જાણે કામદેવે આવી અને પોતાની હાથે ચિત્ર બનાવ્યા હોય એવા જનકપુરીમાં બધાના મકાન છે. પૂર્ણ નરનારી સુભગ સુચિ સંતા. જો અહીં જનક મહારાજની પુરીમાં બધા નરનારીઓ રહે છે, તો એનું વર્ણન ગોસ્વામીજી એવું નથી કરતા કે કામદેવ જેવા રૂપાળા છે કે રતિ જેવા રૂપાળા છે. ગોસ્વામીજી શું કહે છે ખબર છે? કે જનકપુરીના બધા નરનારી છે ને એ સુભગ સુચિ સંતા, પવિત્ર છે અને સાધુ સ્વભાવવાળા છે. કારણ કે જનક મહારાજ જેનો રાજા છે એની પ્રજા તો આવી હોય તો પવિત્ર અને સાધુ સ્વભાવવાળા બધા નર અને નારીઓ છે. ધર્મશીલ, જ્ઞાની, ગુણવંતા, બધા ધર્મશીલ છે, જ્ઞાની છે અને ગુણવંતા લોકો ફરે છે. અતિ અનુપ જ્યાં જનક નિવાસુ, અને જ્યાં જનક મહારાજનો મહેલ છે એટલો બધો સુંદર જનક મહારાજનો મહેલ છે. વિથ કહી વિબુધ વિલોકી વિલાસુ, કે એને જોઈ અને દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય એટલો સુંદર જનક મહારાજનો મહેલ છે. ભોગ ચકિત ચિત કોટ વિલોકી, અને મહેલની ફરતેના કિલ્લાઓ જોઈ અને ચિત ચકિત થઈ જાય છે. સકલ ભુવન શોભાજન રોગી, જાણે આખા જગતની શોભા હોય એ આવી જનકપુરીમાં રોકાઈ ગઈ. આવું જનકપુર સુંદર છે. ધવલ ધામ મણિપુર પટ, સુંદર સફેદ વર્ણના ધોરા વર્ણના ઊંચા ઊંચા શિખરો છે મહેલની માથે. સિંહ નિવાસ સુંદર સદન શોભા કેમ કહી જાતી. અને તુલસીદાસજી કહે છે કે જ્યાં માં જાનકીને રહેવાનો જે મહેલ છે એની શોભા તો ક્યાં મોઢે વખાણ કરું. સુભગદ્વાર સબ પોલીસ કપાટા, અને જનક મહારાજનો જે કિલ્લો છે ને મહેલ, એના દરવાજા છે ને એ વજ્રના બનેલા છે. વજ્રના બનેલા દરવાજા, અને એની અંદર સુંદર સોના અને મણિઓ ટાંકેલા છે. અને નગરના દરવાજે, જનક મહારાજના મહેલના દરવાજે બહાર સતત ભીડ ભરાઈ રહી છે. કોની ભીડ છે? ભૂખ ભીડ નટ માગદ ભાટા, રાજાઓ, ચારણો, માગદો, ભાટો, વિદ્યાવલ્ગાવાળા, જ્ઞાનીઓ, મુનિઓ, આ બધાની સતત જનક મહારાજના દરવાજે ભીડ રહે છે. બડી વિશાળ બાજી ગજશાળા, સુંદર મોટી ગજશાળાઓ છે જેમાં અનેક ઘોડાઓ છે. સુંદર મોટા હાથીખાના છે જેમાં અનેક હાથીઓ છે. જનક મહારાજના મંત્રીઓ અતિ ચતુર છે, સુરવીર છે, નૃત્યુ સરી સદન સભગે. અને ગોસ્વામીજી કહે છે કે જેવો મહારાજ જનકનો મહેલ છે ને એવા જ બધા મંત્રીઓના પણ મહેલ છે. પૂર બાહેર સરસરિત સમીપા, અને જ્યાં પૂરની બહાર તમે નીકળો ત્યાં નદી અને સરોવરના કિનારે જે કોઈ રાજા સ્વયંવરમાં આવ્યા છે એ બધા ઉતારા કર્યા છે. નદી અને સરોવરના કિનારે સુંદર આ બધા રાજાઓના ઉતારા છે. અને જનક મહારાજ ના સુંદર નગરનું વર્ણન કરતા, એ નગરના દર્શન કરતા રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી આગળ જ્યાં ચાલતા જાય છે ત્યાં વિશ્વામિત્રજી એક સુંદર આંબા વાટિયું જોયું. તેમાં આંબાના વૃક્ષો હતા. સુંદર બગીચો જોયો. દેખી અનુપ એક અમરાઈ, સબ સુવાસ ભાતી સુહાઈ. બધી જ રીતે રમણીય હતી, બધી રીતે સુંદર એ આંબા વાળી જોઈ. એટલે વિશ્વામિત્રજી કહે છે કે રાઘવ, ભગવાન કહે છે કે હા ગુરુજી. ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે રાઘવ, જો તો આ સુંદર આંબાવાળી કેટલી સરસ છે, અહીં રમણીય બધું કેવું છે, પવિત્ર સ્થાન છે, આપણે અહીં રોકાશું. બધી રીતે આરામદાયક અને બધી રીતે રમણીય સ્થાન છે. ત્યારે ભગવાન કહે છે કે હા ગુરુજી, જેવી તમારી ઈચ્છા, તમે કહો તો આપણે અહીં રોકાઈ જાય. કૌશિક કહે મોર મનુ માના, રાઘવ મારું મન અહીં માને છે, અહીંયા રહીએ રઘુવીર સુજાના. એ રઘુનાથ આપણે અહીં જ રહી જાય. તો ભગવાન કહે છે ભલે નાથ કઈ કૃપાની તે, કઈ કૃપાની ગીતા, એ પ્રભુ ભલે તમે કહો તો આપણે અહીં રોકાઈ જાય. ઉતરે ના હું વૃંદ સમેતા. અને ત્યાં મુનિઓ સહિત વિશ્વામિત્રજી રામ, લક્ષ્મણને લઈ અને નગરની બહાર આંબાવાડિયામાં ઉતર્યા છે. અને વિશ્વામિત્ર મહામુનિ આવે અને જ્યાં જનક મહારાજને ખબર પડી કે વિશ્વામિત્રજી પધાર્યા છે, સમાચાર મિથિલાપતિ પાય. જ્યાં મિથિલાપતિને ખબર પડી કે વિશ્વામિત્રજી પધાર્યા છે, અને જનક મહારાજ દોડા દોડ
પોતાના સચિવો પવિત્ર બ્રાહ્મણો પોતાના પુરોહિત સતાનંદી મહારાજને લઈ અને જનક મહારાજ આવ્યા છે. ચલે મિલન મુનિનાએ કહી મુદિત રાવ એની ભાતી. જનક મહારાજ હરખાતા હર્ષિત થતા કે ધન્ય છું મારા દરવાજે વિશ્વામિત્રજી મારા નગરમાં પધાર્યા છે. અને આમ કહેતા જનક મહારાજ મુનિઓને સાથે લઈ બ્રાહ્મણોને સાથે લઈ અને વિશ્વામિત્રજીના દર્શન કરવા માટે આવ્યા છે. આવી અને વિશ્વામિત્રજીની પાસે આવી અને ચરણમાં દંડવત કરી અને પ્રણામ કર્યા છે. કીન પ્રણામ ચરણ ધરી માતા. ચરણમાં મસ્તક મૂકી અને જનક મહારાજે પ્રણામ કર્યા છે. દીન આશીષ મુદિત મુનિના હતા. ત્યારે વિશ્વામિત્રજીએ જનક મહારાજની માથે હાથ મૂકી અને આશીર્વાદ દીધા છે. વિપ્ર વૃંદ સબ સાદર બંધે. બીજા જેટલા પણ બ્રાહ્મણો હતા બધાને જનક મહારાજે વંદન કર્યા છે અને જાવાની ભાગ્ય પ્રગાવ આનંદે. પોતાનું અહોભાગ્ય માણી જનક મહારાજ બહુ રાજી થયા, બહુ આનંદિત થયા છે. હવે એકબીજાને કુશળ પ્રશ્ન પૂછ્યા કે આનંદમાં છો ને? હે મુનિ શ્રેષ્ઠ, કઈ થાક નથી લાગ્યો ને? મહારાજે શું સેવા છે, તમને મેં થકવી દીધા, અહીં ઠેઠ તમારે આવું પડ્યું. કુશળ પ્રશ્ન કહી બારે બારા. મહારાજ મને બોલાવી દીધો, હું તમને તેડવા માટે પાલખી મોકલી, તમારે ચાલીને આવવું પડ્યું. આવા અનેક વાતો થઈ. કુશળ પ્રશ્ન કહી બારે બારા વિશ્વામિત્ર નુપઈ બેઠારા. અને આમ કહી અને વિશ્વામિત્રજીએ જ્યાં રાજાને પોતાની પાસે બેસાડી લીધા. હજી રામ લક્ષ્મણ હાજર નથી. રામ લક્ષ્મણ નગર જોવા માટે ગયા છે અને વિશ્વામિત્રજી જ્યાં રાજાને બાજુમાં બેસાડ્યા. બધા મુનિઓ અને જનક મહારાજના મુનિઓ અને મંત્રીઓ અનેક યોદ્ધાઓ આ ભેગા છે અને એ જ સમય સુધી દેવીય દશરથ આએ રામ અને લક્ષ્મણ ઉપર પડી ગયા. શ્યામ ભગવાનની સુંદર જોડીને જે આવતા જોઈ આખા જગતનું જીવ ચોરી લીએ. જ્યાં રૂપ જોયું ત્યાં ભગવાનનું રૂપ જોયું તો શું થયું ખબર છે? ઉઠે સકલ જબર રઘુપતિ આય. ભગવાનને જોઈને ઉભા થઈ ગયા. જય રામ જય રામ વિશ્વામિત્રની પ્રગટે ઉઠાય. વિશ્વામિત્રની બાજુમાં બેસાડી જય રામ જય ભગવાનનું રૂપ જોઈને તો બધા ઊભા થઈ ગયા અને રૂપથી મોહાય અને બધા ઊભા થઈ ગયા. રામ લક્ષ્મણને જોઈને બધાની આંખો ધીર થઈ ગઈ. અત્યાર સુધી ધ્યાન હતું વિશ્વામિત્રજી અને જનક મહારાજની ચર્ચામાં અને આમથી બેને આવતા જોયા અને હજી જનક મહારાજનું ધ્યાન નથી પડ્યું અને બધા ઊભા થઈ ગયા. જનક મહારાજે જોયું કે કેમ બધા ઊભા થઈ ગયા? ભાઈ સબ સુખી દેખી દો ભ્રાતા. બધાય જોઈને સુખી તો થયા પણ તુલસીદાસજી મહારાજ કહે છે બધાની આંખમાં પાણી ભરાઈ ગયા. રામનું રૂપ એવું છે. પવિત્રને તમે જુઓ, આ એક છે ને એક વિશેષતા છે. જ્યારે તમે પવિત્રતાને જોવો એની સાબિતી શું છે? કોઈને જોઈને તમારી આંખમાં આંસુ આવી જાય તો સમજવું ત્યાં પવિત્રતા છે. ભાઈ સબ સુખી દેખી દો ભ્રાતા. બધાને બે ભાઈને જોઈ અને બધા સુખી થયા. બારી વિલોચન પુલકિત ગાતા. બધાના રૂવાડા ઊભા થઈ ગયા. ભગવાનને જોયા અને આંખમાં આંસુ આવી ગયા. મૂર્તિ મધુર મનોહર રામનું રૂપ જોયું અને જનક મહારાજને દેહનું ભાન ભૂલાયું છે. પ્રેમ મગન મન જાન
આનંદ રૂપ કરી દીધેલી કુદરતી ધીર હૃદયમાં ધીર ધરી ગયા. આટલા સમયથી જેની વાટ જોઈને બેઠા હતા એ પરબ્રહ્મ પરમેશ્વર જેનું જગતમાં ધ્યાન, જેનું હૃદયમાં ધ્યાન કરતા હતા, એ જગતનો નાથ સગુણ રૂપે સામે આવીને ઊભો છે. અને જનક મહારાજના દર્શન કર્યા. પ્રેમ મગન મનું જે આનંદ રૂપ જનક મહારાજને ખબર પડી ગયું કે મન હાથમાંથી જાય છે. જો થોડીક વાર થઈ જશે ને તો હમણાં ભગવાનના ચરણમાં હું દંડવત કરીને પડી જાય છે. અને મુનિ અને જનક મહારાજ ધીર ધરી ગયા. કરી દીધેલી કુદરતી ધીર ધીરજ ધરી અને મુનિને કહે છે બોલે હું મુનિ પદે નાઈ ધીરું ગદગદ ગીરા ગભે. જનક મહારાજ કોઈ દિવસ ગદગદ ન થાય, એ સ્થિર હોય, સતત આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવાળા જનક મહારાજની વાણી હવે લથડવા માંડી, ગદગદ થવા માંડ્યા. અને જનક મહારાજથી બોલાઈ ગયું કહું નાથ હે મુનિ કહું નાથ સુંદર બ્રહ્મજોડી ગમને તી ગહિતા હે મહારાજ શ્રી રામ ઉભય સજઈ સોઈ શ્રી રામ જય રામ હે મુનિ મને કહો તો ખરા પ્રભુ કે આ બ્રહ્મ તો નથી ને, એ જગતનો નાથ તો આ બેના જુગલ રૂપે રૂપ ધરી નથી આવી ગયો ને. સહજ વિરાગ રૂપ મન મોરા, મારો સહજ વિરાગ રૂપ મન આટલું બધું વ્યાકુળ કેમ થઈ ગયું છે? એ મહારાજ આજ મને સમજાતું નથી. મારી યારે આજ સુધી આવું કોઈ થયું નથી. મને મારા મન ઉપર ભરોસો છે. સહજ વિરાગ રૂપ મન મોરા શ્રી રામ મેલમાં આગ લાગી તો કોઈ આવે કીધું મહારાજ તમારા મેલમાં આગ લાગી છે. તો જનક મહારાજ કે ભલે લાગી એ ક્યાં મારો છે? આ જગતમાં ક્યાં મારું કઈ છે? આવું વૈરાગ રૂપી જેનું મન છે જેને કોઈમાં આસક્તિ નથી. મુનિને કહે છે કે આજ મારું મન ખેંચાય છે મહારાજ, આજ દરેક મને આસક્તિ થાય છે. સહજ વિરાગ રૂપ મન મોરા શ્રી રામ પ્રભુ પૂછવું સતીભાવ. આજે મારે પૂછ્યું મને કહી દો જય રામ જય રામ કરુણાથ જની કરે હુરાવ હે મુનિ મને હાથે હાથ કહી દો આ બે કોણ છે? મારું મન બહુ ખેંચાય છે. જેમ ચંદ્રમાં ચકોરી ખેંચાય એમ મારું મન આમ ખેંચાય છે. એ મુનિ ઇની કિલો અતિ અંતરાગા અને જોઈને એટલો બધો પ્રેમ ઉભરાય છે. એ મહારાજ પરબસ બ્રહ્મ સુખ અહીં મને ત્યાગા. મારા મને અત્યારે બ્રહ્મ સુખને એક બાજુ મૂકી દીધું. મને અત્યારે સમાધિ વાલી નથી લાગતી મહારાજ. આ બે કોણ છે? આ બેમાં મારું આટલું બધું ખેંચાણ કાં થાય? કહું મુનિ બી હસી કહે નૃપુનિકા. એટલે વિશ્વામિત્રજી હસવા લાગ્યા. જનક મહારાજની આવી દશા થઈ જાય તો તમે વિચાર કરો બીજાની રામને જોઈને શું દશા થઈ હશે? અને વિશ્વામિત્રજી મનોમન હસવા માંડ્યા. અને વલ્કા એને શું કહે છે ખબર છે? જનક મહારાજ વચન તુમારના હોય લીધા. મહારાજ તમારા વચન કોઈથી ખોટા હોય? તમે કહો છો કે મારું મન ખેંચાઈ જાય છે, એ મહારાજ તમારું એકનું નહીં મારું મોહ આવી ગયું છે. આ તો જણાવતો નથી કે મહારાજ આ જગતમાં જેટલા જીવ છે ને બધાના ચિત્તના ચોર છે. એ પ્રિય સબહી જ્યાં સુધી આપણે વાળા છે. એ પ્રિય સબહી જહાં લગી પ્રાણી જગતમાં જેટલા જીવ છે બધાના આપણે વાળા છે. જય જય રામ એ પ્રિય સબહી જહાં લગી પ્રાણી શ્રી રામ જય રામ જય રામ. ભગવાને જોયું કે હવે મુનિ શ્રેષ્ઠ મારું રહસ્ય ત્યાં કહી દે. અરે ભગવાને મને મુસ્કાઈ ભગવાને ત્રાસી આટલે જરાક મરક મરક દાંત કાઢે. ભગવાન હૈસા મને મુસ્કાઈ રામ સુની બાણી
ભગવાને ત્રાસી આંખે જોયું. એમાં વિશ્વામિત્રજીથી રહેવાનું નહીં ને, એટલે વિશ્વામિત્રજી હતું એવું કહી દીધું કે હે મહારાજ જનક, તમને એક નહીં વાલા છે એવું નથી. આ જગતમાં સૃષ્ટિમાં જ્યાં સુધી જળ ચેતન જેટલા જીવ છે ને બધાયને વાલો છે એ છે. તમે બધા કોણ છે? તો એ છે. આમ કરીને કેવા જાય છે ત્યાં ભગવાને દ્રષ્ટિ કરી ભગવાન ઈચ્છા કે મહારાજ છુપાવજો ઘણી લીલા કરવાની છે કહેતા નહીં. અને હવે વિશ્વામિત્રજીએ વાત બદલાવી નાખી. એટલે વિશ્વામિત્રજીએ શું કીધું છે ખબર છે? રઘુકુલ મણી છે દશરથ કે રાય. દશરથના પુત્ર છે. મારા માટે હાજરી મમ હિતરાગી નરેશ પઠાય. રાધે મારું મિલન આવજે. અને સુબાહુ અનેક રાક્ષસોને જગુજીતે અસુર સંગ્રામ. હે મહારાજ, જગત આખું સાક્ષી છે કે રણમાં મારી તને સુબાહુ જેવા યોદ્ધાઓ સાથે સંગ્રામ કરી અને મારા યજ્ઞની રક્ષા કરી છે. અને મહારાજ જનક મહારાજ અતિ પ્રસન્ન થયા કે ધન્ય હો મુનિ, ધન્ય હો. મહારાજ જનક કહે છે મુનિ તવ ચરણ દેખી કહરાવું. એ મુનિ તમારા ચરણ જોઈ કહી ન શકાવું. નિજ પુણ્ય પ્રભાવ, મારા પુણ્યના પ્રભાવથી કેટલો બધો રાજી થાઉં છું કે આ તો કેટલા જન્મના પુણ્ય છે કે હે મુનિ તમારા ચરણના દર્શન થયા. વાત કરે છે વિશ્વામિત્રજી સાથે, પણ ચિત્ત છે ભગવાન રામમાં. થોડીક વાર થાય અને ભગવાન રામની સામે જોઈ લે, થોડીક વાર થાય અને ભગવાન રામની સામે જોઈ લે. જે આમાં આપણે બધાની વંદના કરતા હતા ને શરૂઆતમાં, દશરથ મહારાજની કરી, માં જાનકીની કરી, એમાં જ્યારે જનક મહારાજની વંદના હતી ત્યારે આવ્યું હતું કે જનક મહારાજને ભગવાનના ચરણમાં છુપી પ્રીતિ હતી અને જોગને ભોગમાં ઢાંકીને રાખી હતી. અને પણ જેવા ભગવાન આમાં આવ્યા તો એ પ્રીતિ ઉજાગર થઈ ગઈ, જગતની સામે આવી ગઈ. આવા જનક મહારાજ પાછા બોલી ગયા. અત્યાર સુધી વાત બદલાવા ગયા કે હે મુનિશ્રેષ્ઠ, હું ધન્ય છું, તમે મારા આંગણે પધાર્યા, મારા અનેક જન્મના પુણ્ય. પણ પાછું બોલાઈ ગયું સુંદર શ્યામ ગૌરવ ગાતા. એ જો તો ખરા મુનિ, આપણે ભાઈ કેટલા બધા રૂપાળા છે. જો તો ખરા આનંદ હુકે આનંદ આતા, આનંદ ને આનંદ દેખી એવા ભાઈ રૂપાળા છે. અને જો તો એકબીજા ઉપર એને પ્રેમ કેટલો છે. આ ભાઈ ઇનકે પ્રતિ પરસ્પર પાવની, બેને પવિત્ર એકબીજા ઉપર કેટલો પ્રેમ છે. જો તો ખરા કહી ન જાય મન ભાવ સુહામણી. આનું વર્ણન થઈ શકતું નથી. સુન હુનાવત ક મોદિત વિદેહુ બ્રહ્મ જીવ જીવ સહજ સનેહુ. અને જનક મહારાજ કહે છે મુનિ, મને તો આ બેને જોઈને એવું લાગે છે કે જાણે જીવને બ્રહ્મનો જન્મનો સંબંધ હોય એવો આ બેને સંબંધ હોય. એવા આ બે જોઈને દેખીને રૂપાળા લાગે છે. પુની પુની પ્રભુ વિચિત્ર વદન નામું. વારે વારે જનક મહારાજ ભગવાનની સામે જોવે છે અને વારંવાર રૂવાડા ઉભા થઈ જાય, આંખમાંથી આંસુ પડી જાય. પુલક ગાત ઉર અધિક ઉજાહો. અનેક પ્રકારનો ઉત્સાહ થાય છે, આંખમાંથી આંસુ વહી જાય છે. અને ત્યારબાદ જનક મહારાજે હવે મુનિની પ્રશંસા કરી અને જનક મહારાજ મુનિના ચરણમાં વંદન કરી અને મુનિ શ્રેષ્ઠ વિશ્વામિત્રજીને કીધું છે કે પ્રભુ હાલો હવે પધારો, મારા નગરમાં તમારે મારી સાથે પધારવાનું છે. મુનિ પ્રશંસી નાય પદ સીધુ ચલે ઉલવાઈ નગર અવનીસુ. રાજા એને નગરમાં લઈ અને રામ લક્ષ્મણ અને મુનિઓને પોતાના અનેક શિષ્યો સાથે લઈ અને નગરમાં ચાલ્યા છે. નગરમાં આવી સુંદર સદન સુખદ સૌકાલા. ઉતારો આપ્યો, પણ કેવો ઉતારો આપ્યો? બધા જ સમયે, બધી જ ઋતુઓમાં, બધી જ રીતે જે સુખદાયક અને વિશ્રામદાયક હોય આવો સુંદર ઉતારો આપ્યો છે. તહા વાસુલે દીન હોવાલા. રાજાએ ત્યાં ઉતારો આપ્યો છે અને કરી પૂજા, સબવિધિ સેવકાએ પૂજા કરી, બધી રીતે સેવા કરી અને ત્યારબાદ વિશ્વામિત્ર મુનિના ચરણમાં વંદન કરી અને કહ્યું રાવ ગૃહ વિદા કરાઈ. વંદન કરી અને જનક મહારાજ પોતાના ઘરે ગયા છે. પોતાના ઘરે આ બાજુ જનક મહારાજ ગયા અને આ બાજુ રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામજી અને લખનલાલજી મહારાજ ઋષિ સંગ રઘુવંશમણી કરી ભોજનનું વિશ્રામ. રઘુનાથજીએ બધા ઋષિઓની સાથે ભોજન લીધું, વિશ્રામ કર્યો અને બેઠે પ્રભુ ભ્રાતા સહિત. પછી લક્ષ્મણજીની સાથે ભગવાન બેઠા છે. દિવસો રહા ભરી જામું. હવે બે ઘડી જેટલો માત્ર દિવસ બાકી હતો.
એક પ્રહર જેટલો દિવસ બાકી છે, એક પોર જેટલો, એક પોર બાકી છે અને હવે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીની પાસે બેઠા છે. એમાં લખનલાલજી મહારાજને અંદરથી એટલો બધો ઉત્સાહ થાય છે કે જનકપુરના દર્શન કરવા છે, જનકપુર જવું છે, પણ કહી શકતા નથી. લખન હૃદય લાલસા વિશેષી, અંદર એટલી બધી લાલસા થાય છે કે જનકપુરના દર્શન કરવું. તો આપણને એમ થાય કે લક્ષ્મણજી મહારાજને આટલી બધી લાલસા કેમ છે? લખનલાલજી મહારાજનું જીત તો કોઈ ભગવાનને છોડીને તો કઈ વાલું લાગે જ નહીં. તો રઘુનાથજીને છોડીને જનકપુર વાલું લાગવા માંડ્યું. જનકપુરની દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ. તો જાય જનકપુર આવીએ દેખી. હવે જનક મહારાજને જનક મહારાજનું લખનલાલજી મહારાજને જોવાના દર્શન કરવાની અભિલાષા છે. એવું તુલસીદાસજી લખે છે, પ્રભુ ભય બહુરી મુનિની સકુચાઈ, પણ કઈ નથી શકતા. ભગવાનનો ભય લાગે, રામજીનો, અને મુનિથી સંકોચ થાય છે એટલે લક્ષ્મણજી કઈ નથી શકતા. પ્રગટ ન કહી મનહી મુસ્કાય, મનમાં મુસ્કાય પલકાય છે પણ કઈ નથી શકતા. તો તુલસીદાસજી મહારાજ કહે છે કે લક્ષ્મણજીને જનકપુર જોવું નથી, પણ લક્ષ્મણજી આપણા જીવના ગુરુ છે, આપણા આચાર્ય છે. એને જનકપુર નથી જોવું, એને જનકપુરના દર્શન નથી કરવા, કે એને આ જગતના આખા જનકપુરના નગરના નરને નારીઓ છે ને એને રામના દર્શન કરાવવા છે. એટલે મોર હું હાલું મારા રામને લઈ અને આખા જનકપુરીને મારા રામના દર્શન કરાવો. કારણ કે લખનલાલજી મહારાજ આપણા જીવના ગુરુ છે, જીવને ભગવાનના દર્શન ગુરુ કરાવે ને. તો અહીં લખનલાલજી મહારાજને જીવના આચાર્ય કહેવામાં આવ્યા છે. એટલે રામાનુજાચાર્યજી આવ્યા ને અવતાર લઈ, એ લખનલાલજીનો અવતાર ગણાય છે. રામાનુજાચાર્ય આપણા જીવના આચાર્ય છે. તો લક્ષ્મણજી આપણા જીવના આચાર્ય છે. હનુમાનજી મહારાજ દાસ્ય ભક્તિના આચાર્ય છે. સેવા કેમ કરે ભગવાન એ શીખવું તો હનુમાનજી મહારાજ પાસેથી શીખાય. પ્રેમ ભક્તિના આચાર્ય છે ભરતલાલજી મહારાજ. આપણા જીવના આચાર્ય છે લક્ષ્મણજી મહારાજ. જો નિષાદને પણ જ્ઞાન લક્ષ્મણજી જ દેશે. તો હવે લખનલાલજી મહારાજ અંદરથી આખા નગરને ભગવાનના દર્શન કરાવવા છે. એટલે લક્ષ્મણજીએ અંદર મનોમન મોલકાય છે, પણ કહેવાતું નથી કેમ કરીને કેવું. પ્રભુ હાલો નગરના દર્શન કરી આવી. ભગવાન તો અંતર્યામી, ભગવાન રઘુનાથજી જાણી ગયા, ભગવાન અંદરથી હર્ષિત થયા. એટલે ભગવાન રામ અનુજમન કી ગતિ જાણી. લક્ષ્મણજીના મનની ગતિ ભગવાને જાણી લીધી અને ભગત વત્સલતા એ ઉત્સાહ ભગવાનની અંદર પ્રેમ ભાવ જાગ્યો, ભગવાનની ભક્ત વત્સલતા જાગી ઉઠી. એટલે ભગવાન વિશ્વામિત્રજીના ચરણમાં વંદન કરી અને વિનંતી કરી અને સંકોચાતા ભગવાન બોલ્યા છે, પરમ વિનંતી સકુચી મુસ્કાઈ. પરમ વિનિત થઈ અને સંકોચાતા ભગવાન રામજી બોલ્યા છે કે ગુરુ અનુશાસન પાઈ. ગુરુજી તમારી આજ્ઞા હોય તો એક વાત કહું. ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે હા રાઘવ બોલો ને. ત્યારે ભગવાન કહે છે કે નાથ લખનપુર દેખણ છે. એ પ્રભુ લક્ષ્મણને આ જનકપુરીના દર્શન કરવાની ઈચ્છા છે. પ્રભુ સકો છે ડર પ્રગટ ન કહી, પણ લખન કહી નથી શકતો કે તમારાથી સંકોચાય છે. એ પ્રભુ જો તમારી આજ્ઞા હોય, જો રાહુલ આયસુ મે પાઓ, જો હું તમારી આજ્ઞા પાઉં ને પ્રભુ, તો હમણાં નગર દેખાય તુરત લઈ આવો. હમણાં નગર દેખાડી અને તરત જ હમણાં લઈ આવો કરો. અને વિશ્વામિત્રજીની આંખમાં પાછા પાણી ભરાઈ ગયા. કહું ધન્ય છે પ્રભુ, તમને ધન્ય છે. જો ભગવાન મર્યાદામાં કેટલા રહે છે. સુની મુનિ સુખ વચન સપ્રીતિ. અને પ્રેમથી વિશ્વામિત્રજી શું બોલ્યા ખબર છે? કસન રામ તુમ રાખો નીતિ. એ રામ તમે આવી નીતિ નો રાખો તો કોણ રાખે? ગુરુની આવે કેમ વર્તન કરે એ રામ આપણને શીખવાડે છે કે પ્રભુ તમે આવી નીતિ નહીં રાખો તો કોણ રાખશે? ધર્મ સેતુ પાલક તુમ દાતા. એ પ્રભુ તમે તો ધર્મની મર્યાદાનું પાલન કરવા વાળા છો. પ્રેમ દિવસ સેવક સુખ દાતા. અને પ્રેમને વશ થયા છો, સેવકોને સુખ દેવા વાળા છો. તો હે પ્રભુ જાઓ દેખી આવો નગર. હે પ્રભુ નગરને જોઈ આવો, જાય દેખી આવો નગર. સુખ નિદાન દો ભાઈ, સુખના નિદાન લઈ ભાઈ જાઓ અને નગરના દર્શન કરીને આવો. અને કયો સુફળ સૌ કે નયન, જાઓ બધાયના નયનને સફળ કરી દો, બધાયના જન્માના સફળ કરી અને સુંદર બદન દેખાય, તમારા સુંદર રૂપના દર્શન કરાવી. હે પ્રભુ આખા જનકપુરના વાસીઓના તમે નયન સફળ કરો. અને ભગવાને ચરણમાં વંદન કર્યા, વિશ્વામિત્રજીના ચરણમાં વંદન કરી અને બંને ભાઈ જનકપુરને જોવા માટે, જનકપુરના દર્શન કરવા માટે જે રવાના થયા. મૂડી પર મંદિરો રાજા શ્રી રામ જય
ખબર છે બાલ વૃંદ દેખી અતિ શોભા અને જ્યાં બાળકોએ ભગવાન રામનું રૂપ કર્યું ત્યાં આખા બાળકોના ટોળા ભેગા ભગવાનની પાછળ હાલતા થયા છે બાલ વૃંદ દેખી અતિ શોભા શ્રી રામ લગે સુમિત્રાએ પીળા વસ્ત્રો પહેરીને ફેરવવા માટે બનાવ્યા હતા બે પીળા વસ્ત્રો પહેર્યા છે અને કમરમાં બે ભાથા બાંધેલા છે ચાર ઊંચા અવસર સોવતા હતા એક હાથમાં ધનુષ છે અને એક હાથમાં બાણ છે અને ગોસ્વામીજી કહે છે કે બેના જેવા રંગ છે ને એક નીલ વર્ણના છે એક સોના જેવા પીળા વર્ણના છે ગૌર વર્ણના તો બેને પોતપોતાના રંગને રૂપને અનુરૂપ બે ચંદનના લેપ કરેલા છે બે પીળા વસ્ત્રો પહેર્યા છે બે ચંદનના લેપ કરેલા છે અને શ્યામલ ગૌર મનોહર જોરી તન અનુહરત સુચંદન ખોરી બેને પોતાના રંગને અનુરૂપ ચંદનનો લેપ કરેલો છે અને ભગવાન કહેવા છે કે હરિ કંધર સિંહ ભગવાનની ભૂજાઓ છે કે હરિ કંધર બાહુ વિશાળ વિશાળ ગજમુક્તાની માળાઓ પહેરેલી છે ગજમુક્તા એટલે શું ખબર છે નાગમણી કહેવું છે એટલે ગજમુક્તા હાથી હોય ને હાથીના માથામાં ગજમુક્તા થાય હાથીના દાંત હોય એ દાંત બારના મોટા દાંત જેમ પૂરા થઈ જાય એ દાંતના મૂળિયામાં ગજમુક્તા નામનું મોતી થાય છે અને એક અમુક જ હાથીમાં થાય એ વયોવૃદ્ધ બહુ ઘરડો હાથી થઈ જાય ને એવા અમુક હાથીમાંથી એક ગજમુક્તા નીકળે છે અને ગજમુક્તા જેને પહેરાવીને એનો વિજય થાય એટલે આ બેના ગળામાં ગજમુક્તાની માળાઓ પહેરેલી છે અને ગજમુક્તાની માળાઓ પહેરેલી છે અને બે તુલસીદાસજી મહારાજ કહે છે કે એટલા બધા સુંદર છે સુંદર બેના કમળ જેવા નેત્રો છે અને બેનું જે મુખચંદ્ર છે એ જ્યાં સામે જોઈ ત્યાં આપણને શીતળતા પ્રદાન કરે આવું ચંદ્ર જેવું બેનું મુખ છે અને કાનની કણક ફૂલ છબી દેખી અને કાનમાં બે સોનાના ફૂલ પહેર્યા છે ચિત્તવત ચિત્તહી ચોરી જેમ ગઈ અને જેની સામે જો દ્રષ્ટિ ગઈ ભગવાનની સુંદર છે તો ચિત્તવની ચાર ભૃગૃટી બરબાગી જેની સામે જેની સામે ભગવાન દ્રષ્ટિ કરે તરત જ એનું ચિત્ત ચોરી લે આવા ચિત્ત ચોર ભગવાન છે ભગવાનની દ્રષ્ટિ એવી છે ભગવાનના કપાળમાં સુંદર તિલક છે તો ગોસ્વામીજી તિલકને ઉપમા આપતા કીધું છે કે તિલકની ઉપમા બીજી શું આપું ભગવાનને તિલક કેવું શોભે છે તો ગોસ્વામીજી કહે છે સુંદરતા હોય સુંદરતા મૂર્તિમંત સુંદરતા આવીને ઊભી રહે અને એની માથે તમે છાપ મારી દો એમ જાણે સુંદરતાની માથે તિલકની છાપ મારી દીધી હોય એવા ભગવાનની માથે તિલક શોભે છે અને માથે શું પહેર્યું છે ખબર છે મુગટ નથી પહેરેલા ચાર ખૂણાની ટોપીઓ પહેરેલી છે માથે બેની માથે રુચિર ચૌતરી સુભગ શિર માથે બેની માથે સુંદર ટોપીઓ છે અને મેચ કે કુંજિત કેસ બેના લાંબા લાંબા કાળા વાકડિયા વાળ છે નખ શીખ સુંદર બંધ તો નખથી માથા સુધી બે એટલા બધા સુંદર છે શોભા સકળ સુદેશ એક એક અંગ જેના ઉપર વારી જાય આવા એક એક અંગ ભગવાનના સુંદર રૂપ છે અને દેખણ નગર ભૂપ સુત આયે સમાચાર પુરવાસી પાયે અને જ્યાં જનકપુરના વાસી
નગરવાસીઓને ખબર પડી, પાછળ છોકરાઓના ટોળે હાલતા અને શેરીમાં ભગવાનની જે બોલાવતા જ્યાં નીકળ્યા અને નગરવાસીઓને ખબર પડી કે બે રાજકુમાર મુનિઓની સાથે આવ્યા છે, એ અત્યારે આપણા નગરમાં નગરને જોવા માટે નીકળ્યા છે। ત્યાં દેખ અને નગર ભૂપ સુધ આયે, સમાચાર પુરવાસી પાએ અને ધાય ધામ કામ સબ ત્યાગી, બધાય કામ મૂકીને બધાય ભાગ્યા રામના દર્શન કરવા માટે। પણ લાયક બધાય ભાગ્યા દોડ્યા તો તુલસીદાસજી કે કેવા લાગતા હતા, જ્યાં ભગવાનના દર્શન થયા તો મને રંગની લૂંટણી લાગી, જ્યાં રામ કોઈ ખજાનો લૂંટવા હાટુ દોડ્યા હોય ને એ બધાય ભગવાનના દર્શન કરવા માટે દોડ્યા છે। નિર્ગી સહજ સુંદર દમુભાઈ અને બેને સહજ સુંદર ભાઈના ત્યાં રૂપ જોયા બેના ત્યાં હોય સુખી લોચન ફલ પાઈ। આખા જન્મના જે ભૂખ હતી, જન્મની જે આખરી તરસ હતી, આ તરસ તૃપ્ત થઈ ગઈ। આ જીવને જોઈ છે શું ખબર છે? જોજો, તમને આખી સૃષ્ટિની સંપત્તિ મળી જાય, આખા સૃષ્ટિનું માન ને કીર્તિ મળી જાય ને તોય તમને એમ થશે કંઈક ખૂટે છે। આપણે બધાય બધું મળી ગયું તો એમ થાય કે કંઈક ખૂટે છે। એ ખૂટે છે શું ખબર? ભગવાન ખૂટે છે। સાગર છે ને, નદી એનો અંશ છે અને નદી જ્યાં સુધી સાગરમાં ભળી ન જાય ને ત્યાં સુધી ઊભી ન રહે અને શાંતિ ન થાય। એ શાંતિ ક્યારે થાય? જ્યારે સાગરમાં મળે ત્યારે। પર્વત ઉપરથી માટીનું ઢેફું ગબડતું આવે, જ્યારે નીચે આવી માટીમાં શાંત થઈ જાય ત્યારે તેને શાંતિ મળે। એમ તમે જેના અંશ હોય એ અંશીમાં તમે ભળો નહીં ત્યાં સુધી તમને આ શાંતિ થાય નહીં। તો આપણા બધા જીવને તૃપ્તિ શેને થાય? ભગવાનના દર્શનથી। ભગવાને કીધું છે કે મમ દર્શન ફલ પરમ અનુભવ, મારા દર્શનનું ફળ શું છે? જીવ પાવે નિજ સહજ સ્વરૂપ। જીવને પોતાના આત્માનો બોધ થઈ જાય। આ બધાને જન્મના નેત્રનું ફળ મળ્યું છે અને ભગવાનને જોઈ નિર્કી સહજ સુંદર દુભાઈ, હોય સુખી લોચન ફલ પાઈ। અને હવે નગરની સ્ત્રીઓ છે એ મેળી ઉપર અટારી ઉપર સ્ત્રીઓના ટોળે ભગવાનના દર્શન કરવા માટે ઊભા રહી ગયા છે, હાથમાં ફૂલ લઈ અને બધી સ્ત્રીઓ ઊભી છે। જુગતી ભવન ઝરોખાની લાગી, ઝરોખામાંથી કોઈ ડોકા કાઢી જોવે છે રામ લક્ષ્મણના દર્શન કરવા માટે, એટલા ઉતાવળા થયા છે। નિર્ખય રામ રૂપ અનુરાગી, અને જેવા ભગવાન પોતાના ઘર પાસેથી નીકળે અને ભગવાનનું રૂપ જોઈ અને અનુરાગમાં મસ્ત થઈ જાય છે અને હવે એકબીજી સાથે બધી વાત કરવા લાગી। ભગવાનના રૂપની શું વાતો કરે છે ખબર છે? કહી પરસ્પર વચન સપ્રીતિ, એકબીજી સાથે પ્રેમથી વાતો કરે છે। સખી સાંભળ, સખી ઇન કોટી કામ છબી જીતી, જો તો ખરી આપી કેટલા બધા રૂપાળા છે, કરોડો કામની છબી ઝાંકી પડી જાય એવા ભઈ રૂપાળા જોતી ખરી। સુર નર અસુર નાગ મુનિ માહી, ઘણા જગતમાં રૂપ તો સાંભળ્યા છે સખી, નર હોય, મનુષ્ય હોય, દેવો હોય, નાગ હોય, ઘણાના રૂપ આપણે સાંભળ્યા છે, પણ શોભા અસી કહું સુનતીય નતાહી, આવી શોભા આજ સુધી કાનેથી કોઈ સાંભળી નથી। આ જે શોભા છે ભગવાન વિષ્ણુમાં છે। સખી સાંભળ, મેં ભગવાન વિષ્ણુ વિશે સાંભળ્યું છે, પણ ભગવાન રૂપાળા છે, પણ ભગવાનને 4 હાથ છે। ભગવાન તો 4 ભુજાવાળા છે। વિષ્ણુ 4 ભુજ, વિધિ મુખ 4, બ્રહ્માજી છે રૂપાળા, પણ બ્રહ્માજીને તો 4 મોઢા છે અને વિકટ બેસ મુખ પંચપુરારી। શંકર ભગવાન બહુ રૂપાળા છે પણ પાછા 5 મોઢાવાળા અને ભગવાન તો ખોપરીની માળા પહેરે। એ સખી અપર દેવ મુસ્કો ને આઈ, હવે તો બાકી કોઈ દેવ રહ્યો નહીં, તો આને મારે કોની ઉપમા આપવી? ત્યાં કેના જેવા છે એ છબી સખી પડતી રે જાય, આને હવે કોની ઉપમા આપવી? જો તો ખરી ભાઈ કિશોર સુષમા સદન, કિશોર અવસ્થા છે, સુંદરતાના ધામ છે, શ્યામ ગૌર સુખ ધામ, બે શામળા અને ગોરા બે સુખના ધામ છે। અંગ બીજું તો શું કહે સખી? મને તો એમ લાગે છે કે અંગ પર વારી અહીં, અને અંગમાં વારી નહીં, કોટી સદકામ, કરોડો કામદેવને અને અંગમાં વારી દઉં, મને એમ થાય છે। કહો સખી અસકોદ તનુધારી, એ સખી આ જગતમાં એવો કોણ શરીરધારી હોય? મને એક વાત કહી દે, જગતમાં એવો કોણ જીવ હોય કે જો ન મોહ ય રૂપ નિહારી, આ રૂપ જોઈને જે મોહાઈ ન જાય એવો જગતમાં કોણ હોય? એ સખી કહું સપ્રેમી બોલી મધુબન। હવે બીજી સખી બોલે છે, સાંભળ તો હું તને એક વાત કહું, મેં કાને સાંભળ્યું છે આ બે વિશે મને એક વાત ખબર છે। તને ખબર છે આ બેની કીર્તિ આપણા ગામમાં આવ્યા ત્યારથી બેની જ વાતો થાય છે, બેના વખાણ થાય છે। જો મેં સુનાઉં સયાની, એ સખી હું તને કહું, જો આ બે વિશે મેં સાંભળ્યું છે ને હું તને કહું, એ દો દશરથ કે ડોડા, આ બે દશરથ મહારાજના પુત્રો છે। એ દો દશરથ કે ડોડા, એ સખી દશરથ મહારાજના પુત્ર છે। બાલ મયાલની કે કેવા
બજારમાં જાણે બે નાના બાળ રાજહંસ નીકળ્યા હોય એવા હાલ્યા જાય છે સખી આ બે ક્યાં ને આ બે દશરથ મહારાજના દીકરા છે હવે હું તને જો ઓળખાણ આપું કે પેલા જે સામળિયા થયા ને એ કોણ છે શ્યામ મોટી મોટી જે આંખો છે ને કમળની સાંભળ જો મારી જય શુભ જુમત હો જય શ્રી રામ જય રામ જય રામ મારી જે સ્વભાવનો ગર્વ ઉતારીને જે આયલા હોય છે કૌશલ્યા સુત સો કૌશલ્યાના દીકરા છે શું નામ છે રામ રામ જેનો સુંદર વેશ છે ગૌર વર્ણના જાણે તપાવેલું સોનું હોય એવા જે રૂપાળા લાગે છે ને કરસર જાપ રામ કે પાછે હાથમાં ધનુષ બાણ લઈ અને ભગવાનની રામની પાછળ પાછળ જાય છે લક્ષ્મણનું નામ રામ લઘુ ભ્રાતા એનું નામ લક્ષ્મણ છે અને રામજીના નાના ભાઈ છે સાંભળ સખી શું સખી તાસુ સુમિત્રા માતા એની માતાનું નામ સુમિત્રા છે એ સુમિત્રા નંદન છે અને સાંભળ સખી આ બંને વિપ્રકાશ કરી બંધુ દો આ બંને વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કરીને આવ્યા છે મગ મુનિ બધું ઉધારી અને રસ્તામાં ગૌતમ મુનિની પત્ની અહલ્યાનો ઉદ્ધાર કરીને રહ્યા છે આ એ દેખ અને ચાપ મખર આપણા મહારાજના ધનુષ યજ્ઞના દર્શન કરવા માટે હવે આવ્યા છે સુની હસી સવનારી મેં આવું સાંભળ્યું છે સખી એક રહ્યા ને કૌશલ્યા નંદન છે એક સુમિત્રા નંદન છે દશરથ મહારાજના દીકરા છે માનવ છે સુવાહુનો ગર્વવાણી અને રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરી અને હવે મુનિની ભેગા આપણા નગરમાં આવ્યા છે આપણા મહારાજના આ જે ધનુષ યજ્ઞ છે એનું દર્શન કરવા માટે અને ભાઈ સખીએ જોયા અને દેખતી રામ છવી કો એક ગઈ અને એક સખીથી બોલાઈ ગયું ભગવાન રામને જોયા અને ત્રીજી સખી બોલી કે સખીઓ મારાથી નથી રહેવાતું મારા મનમાં જે વાત છે એ કહી દઉં ત્યારે કે બોલે તો દેખી રામ છવી કો એક ગઈ શ્રી રામ જાનકીનો વિવાહ થાય એ આને યોગ્ય વર્તો આ જગતમાં બીજી ક્યાંય છે જ નહીં સખી તને ખબર છે જો એકવાર જનક મહારાજાના દર્શન કરીએ ને તો પોતાની પ્રતિજ્ઞા મૂકી દે અને આની સાથે હઠપૂર્વક જાનકીનો વિવાહ કરાવે એવા રૂપાળા છે ત્યાં બીજી સખી બોલી કે સખી તને ખબર નથી જનક મહારાજે એના દર્શન કરી લીધા કહું કે એ ભૂપતિ પહેચાને જનક મહારાજને ઓળખી ગયા છે મુનિ સમેત સાદર સન્માને અને મુનિની સાથે એનો સાદરથી સન્માન પણ કરી દીધું છે સખી પરંતુ પણ રાવ ન કરે પણ તોય જનક મહારાજે પ્રાણ મૂક્યું નહીં પ્રતિજ્ઞા મૂક્યું નહીં અરે રે બીજ બસ હટી અભિનય કઈ બધી આપણા મહારાજ છે ને એની જે બુદ્ધિ છે ને એની વિધાતા જાણે કે હરી લીધી હોય આપણા મહારાજને ખબર ન પડે આવો મુનિયો આવો વર જાનકીને ક્યાં મળશે હવે પ્રતિજ્ઞા ધનુષ યજ્ઞ બધું મૂકી દેવા એક બાજુ પણ આપણા મહારાજ હઠ મૂકતા નથી એ સખી મને તો ચિંતા થાય છે કે હવે બીજી કીએ કહું કે જો ભલવાઈ વિધાતા તું ચિંતા કરમાં જો વિધાતા છે ને બધાયનું હારું જ કરે સખી હારા હોય ને એને હારું થાય સૌ કે સુનિય ઉચિત ફલ દાતા હારાને હારું ફળ આપે ને તો ભરોસો રાખ તો જાનકી મિલઈ બહુ બરું એવું તો જાનકીને આજ વર મળશે તો હું કહું છું તું ભરોસો રાખ જાનકીને આજ વર મળશે ના ઇન આલ યહ સંદેવ એમાં શંકા કરમાં જાનકીને આજ વર મળશે જો વિધિ બસ અસ બને સંજોગ ત્યાં તો વિધિ રોવા માંડી અને રડતા રડતા કહેવા માંડી એ સખી જો આવા સંજોગ ખરેખર બની જાય અને જાનકી અને રામના જો વિવાહ થાય તો કૃત્ય હોય સબ લોકો
આખા આપણા જે જનકપુરના લોકો છે એ ધન્ય ધન્ય થઈ જાય સખી તને કહું એમાં મારો શું સ્વાર્થ છે ત્યારે કહે છે કે શું તો સાંભળ તને ખબર છે જો આનો જાનકી સાથે વિવાહ થાય ને સખી હમણે આરતી હતી તાતે હું આટલી બધી ઉતાવળી થઈને કેમ બોલું છું જો જાનકી સાથે વિવાહ થશે ને તો પ્રભુ હુક એ આવહી એહી નાતે તો ક્યારેક ક્યારેક આ જનકપુરમાં આવશે અને આપણને એના દર્શનનો લાભ મળશે અને પાછી બોલતી બોલતી દુખી થઈ ગઈ અરે રે નાહી તો હું કહું સુનું સખી અને જો નહીં થાય તો અરે રે નો થાય તો ઇનકર દર્શન દૂરી તો પછી આના દર્શન દુર્લભ છે અરે રે આપણા મહારાજ આ ધનુષ યજ્ઞની પ્રતિજ્ઞા નહીં છોડે બોલી અપર કહ્યું સખી નીકા એહી વિવાહ અતિ હિત સભિકા ત્યારે બધી સખી કહે છે રામ અને જાનકીનો વિવાહ એ બધી રીતે બધાના માટે હિતકારક છે ત્યાં પાછી એક સખી કહે છે અરે રે સખી તું શું વાત કરસ રામ અને જાનકીનો વિવાહ થાય પણ તને આ પ્રતિજ્ઞા મહારાજની યાદ કરી તું ભૂલી ગઈ આજ સુધી કેટલા રાજાઓ ધનુષ ભંગ કરવા આવ્યા છે કોઈથી ઉપડતું નથી કોઈથી તૂટતું નથી રાવણ અને બાણાસુર જેવા જેને વંદન કરીને વયા ગયા કહું કે શંકર જાપ કઠોરા કોઈ સખી કહે છે સખી આ શંકર ભગવાનનું જાપ વિના કેટલું બધું ધનુષ કઠોર છે તને ખબર છે અને આના હમું તો જો એ શ્યામળ મૃદુ ગાત કિશોરા કેટલા બધા કોમળ છે બે કિશોર વૈના છે સબ અસમંજસ ગાય સયાની સખી મને તો એ ચિંતા થાય છે ભગવાનનું કેટલું કઠોર ધનુષ અને આ રામ કેટલા કોમળ છે એ સુની અપર કહો મૃદુવાણી કે બીજી અટકાવી દીધી ઊભી રે હું તને કહું સાંભળ મારી વાત તું કહેશે ને ભગવાનનું જાપ કઠોર છે અને રામ કોમળ છે તો સાંભળ સખી એને કહે કો વસ કહી આ બે વિશે મેં ઘણી વાતો સાંભળી છે સાંભળ આના વિશે ઘણા શું કહે છે ખબર છે બળ પ્રભાવ દેખત લઘુ હઈ આ બે દેખાવમાં નાના છે નાની ઉંમરના 14 વર્ષના છે પણ આનો પ્રભાવ તને ખબર નથી આનો પ્રભાવ કેવો છે પરસી જા આસુપદ પંકજ ધૂરી જેના ચરણની રજ પામી અને તરી અહલ્યા અગૃત અગભૂરી જે પાપીમાં પાપી જે અહલ્યા હતી જેના ચરણ રજથી તરી ગઈ હે સખી સોકી રહી દિન સિંધન તોરે એ બધી ધનુષ તોડ્યા વિના ये प्रति परिहर्य न बोले आ शंकर तो छोड़ी दे भरोसा राख राम धनुष भांगसे जय विरंची रचि सिंह सिवारी ब्रह्माजीए આપણી જાનકીને શણગારીને જે સજી છે તે હી શ્યામળ બરુ રચેલો વિચાર એટલે વિચારીને જ આ સાંભળ્યા વર્ણનું સર્જન કર્યું છે ચિંતા કરવા રામ અને જાનકીના વિવાહ થાશે તાસુ વચન સુની સબ હર્ષાણી અને બધી જય હો બધી બધી સખીઓ રાજી થઈ ગઈ એ સહી હો કહે મૃદુવાણી એમ જ થાશે કે બધી સખીઓ રાજી થઈ ગઈ છે ये हर सही बस सही सुमन अरे आम करता करता बधी सखियो आत्माથી ભગવાનની માથે પુષ્પ વૃષ્ટિ કરે છે સુમ કિશોરોચની વૃંદ બધી સખીઓ ભગવાનની માથે પુષ્પ વરસાવે છે અને જાહી જહાજ બંધ દો જ્યાં બે ભાઈ જાય છે દો તહ પરમાનંદ ત્યાં પરમાનંદ છવાઈ જાય છે અને હવે ભગવાન રામ લક્ષ્મણજી બધા બાળકોની સાથે પૂર્વ દિશા તરફ જોવા ગયા પૂર્વ દિશા તરફ શું છે જ્યાં ધનુષ યજ્ઞ થવાનું છે ધનુષ યજ્ઞ જ્યાં થવાનું છે ત્યાં પૂર્વ દિશા તરફ બે ભાઈ ગયા છે પૂર્વ દિશી કે દો ભાઈ બે ભાઈ પૂર્વ દિશા તરફ ગયા જ્યાં ધનુમુખ હિત ભૂમિ બનાવી જ્યાં ધનુષ યજ્ઞ થવાનો હતો એના માટે ભૂમિ જ્યાં તૈયાર કરાવવામાં હતી ભૂમિ કેવી હતી અતિ વિસ્તાર બહુ મોટું મેદાન હતું 4 ગજ ધારી અને આખું મેદાન હતું ને એને વિમલ વેદિકા રુચિ સવાઈ આખા મેદાનને ગાયના ગોબરથી લીપવામાં આવ્યું હતું અને સુંદર વેદી બનાવવામાં આવી હતી એના ઉપર અને ચમુદિશી કંચન મંચ વિશાલા મોટા સોનાના સિંહાસન ગોઠવવામાં આવ્યા હતા એ સિંહાસન ઉપર કોણ બેસશે તો રચે જહાં બેઠી મહીપાલા બધા રાજાઓ એ સિંહાસન ઉપર બેસશે તેની પાછળ સમીપ ચંપાસા ચારે બાજુ એની પાછળ એ સિંહાસનની પાછળ અપર મંચ મંડળી વિલાસા બીજા મોટા મંચ બનાવવામાં આવ્યા હતા આ મંચ ઉપર કોણ બેસે કચ્છ તો ઊંચી સબ ભાતી સુહાઈ એ સિંહાસનથી થોડા ઊંચા હતા એની પાછળ હતા અને અહીં કોણ બેસશે બેઠી નગર લોક જહાં જાય અહીં બધા નગરના માણસો બેસશે કારણ કે એની ઉપર ને પાછળ હોય એટલે દેખાય ને તો બધા નગરના માણસો અહીં બેસશે અને જો એની બાજુમાં તિનકે નિકટ વિશાળ સુહાય એની બાજુમાં સુંદર મકાન બનાવવામાં આવ્યા છે એમાં સુંદર ઝરોખા છે તિનકે નિકટ વિશાળ સુહાય ધવલ ધામ બહુ વર્ણ બનાય સફેદ રંગના સુંદર મકાન છે આ મકાનમાં ઝરોખાઓમાં બેસીને કોણ જોશે તો કે છે જહાં બેઠે દેખે સબ નારી બધી સ્ત્રીઓ ઝરોખામાં બેસી અને ધનુષ યજ્ઞને જોશે જતા જોગની ભૂલ અનુહારી પોતાના કોણને અનુસાર બધી નારીઓ ત્યાં બેસશે
અને જ્યાં રામ લક્ષ્મણ આ વેદીની પાસે આવ્યા અને જોઈ ભગવાને કે ઓહો કેટલું સુંદર છે, કેવું જનક મહારાજની રચના છે. અને આમ વાતો કરતા હતા તો બાળકો તો ભેગા ને ભેગા ભગવાનના રૂપને જોઈને એટલા બધા હરખાય છે ને, તો પૂર બાળક કઈ બધું વાત ભગવાનની સાથે કાલી ઘડી વાતો કરે બાળકો, ભગવાનને સામે આવીને બોલાવવા જાય બધા. પૂર બાળક કઈ મૃદુ વાર્તા મૃદુ વચના સાગર પ્રભુ દેખાવે રચના. ભગવાનને બાવ જાને લઈ જાય, જો તો રાઘવ આયો તો હું તમને કાઈ દેખાડું. ઈ બાળક ભગવાનના રૂપને સ્પર્શ કરી લે છે, ભગવાનને અડી લે છે કે રાઘવ આ તો હું તમને બતાવું. સબ શિશુ એહી વિષ પ્રેમ બસ પાસી મનોહર ગાત. ભગવાનના રૂપને સ્પર્શ કરી લે છે. એક ભગવાનને સ્પર્શ કરીને બતાવવા જાય ને કે બીજો એમ કહે છે પ્રભુ એને નથી ખબર આ તો હું બતાવું રાઘવ તમને. જો તમારા જનક મહારાજે કેટલું સુંદર રચના કરી છે. અહીં ધનુષ યજ્ઞ થશે, અહીં ધનુષ રાખવામાં આવશે. તન પુલ કઈ હતી હરસુય દેખી દો ઉરાત. બે ભાઈને જોઈને બાળકો એટલા બધા હરખાય છે, ઉછળે છે, કૂદે છે અને ભગવાનને લઈ જાય. પણ ભગવાન તો પ્રેમને વશ છે, જ્યાં બાળકો લઈ જાય ત્યાં ભગવાન જાય. બાળકો જ્યારે ભગવાનને લઈ જાય. શિશુ સબ રામ પ્રેમ બસ જાણે. ભગવાને જોયું કે બધા બાળકો પ્રેમને વશ છે, પ્રીતિ સમેત નિકેત બખાને. તો ભગવાનને શું કહેવા માંડ્યા ખબર છે? હા બહુ સરસ શોભા છે. જનક મહારાજની વાત ન થાય. ઓહો કેટલું સુંદર મંચ છે, જો તો ખરા. બાળકો કે જોયું મહારાજ અમારા મહારાજની શોભા, અમારા મહારાજ કેટલા નિપુણ છે, અમારા મહારાજની જાનકી એની દીકરી કેટલી સુંદર છે, તમને ખબર છે? અને હે પ્રભુ રાઘવ જો અનેક રાજાઓ આવ્યા છે, બહાર બગીચામાં એ બધાના ઉતારા છે. એટલે ભગવાન કે હા એવું છે? તો કે હા. અને રાઘવ અહીં કાલ ધનુષ યજ્ઞ થશે અને તમે જોજો તો ખરા કેવી શોભા થશે. ભગવાન કે વાહ વાહ એવી બધી શોભા થશે. ભગવાન જેમ બાળકો રીકે જેમ બાળકો રાજી થાય એમ વર્તન કરે છે. નિજ રુચિ સબ લઈ બોલે, જેમ જેને મન થાય ને ભગવાનનું નામ ચાલી ગઈ છે અને ભગવાન તરત જ ભેગા હાલતા થઈ જાય. ભગવાન પ્રેમને એટલે તો ભગવાન આવ્યા છે. ભગવાન ધરતી ઉપર આવે છે શું કામ? આ હાટુ ભગવાન રાવણને મારવા નથી આવતા. ભગવાન આ હાટુ ધરતી ઉપર આવે છે. સહિત સને જાય દો ભાઈ, બે ભાઈ પ્રેમથી ભેગા હાલતા થઈ જાય. રામ દેખાવાય અનુજય રચના. હવે તુલસીદાસજી મહારાજ કહે છે કે ભગવાન લક્ષ્મણજીને બતાવે છે જો તો લખન કેટલી સુંદર શોભા છે. જનક મહારાજની કારીગરી તો જો, નિપુણતા તો જો. અહીં જ્ઞાન અહીં નગરના માણસો બધા જ્ઞાની અને વિવેકી કેટલા છે તો જોતો ખરો. કहीं મૃદુ મધુર મનોહર વચના. એટલે તુલસીદાસજી મહારાજ લખતા લખતા હસી પડ્યા. જો તો ખરા. લવ નિમેષ મોહ ભુવન નિકાયા. એક નિમેષમાં જેની આજ્ઞાથી રચઈ જાસુ અનુશાસન માયા જેની આજ્ઞાથી એક ક્ષણમાં સૃષ્ટિનું સર્જન કરી નાખે, અનેક બ્રહ્માંડો સર્જન કરી નાખે. એ જગતનો નાથ આ નગર દેખી અને વિસ્મિત થાય છે, એના વખાણ કરે છે. ઓહો આવું બધું કેમ કરાયું છે, કેવી રીતે બન્યું છે. પણ જો ભક્તિ હેતુ સોય દીન દયાળ. ભક્તિને વશ થઈ અને દીન દયાળુ પ્રભુ ચિત્તવત ચકિત ધનુષ મક્ષાલ. ભગવાન આશ્ચર્યચકિત થઈ અને યજ્ઞશાળા પૂર્યો છે. અરે આ બધું કેમ બન્યું છે? આવો ભગવાન કૌતુક દેખી ચલે ગુરુ પાહી. આ બધું કૌતુક જોઈ અને ગુરુજીની પાસે જવા માટે હવે તૈયાર થઈ ગયા છે. ભગવાનને ભય લાગવા માંડ્યો. લક્ષ્મણજીને કહે છે કે લખન મોડું થઈ ગયું, આપણે હમણાં જો સંધ્યા સમય થઈ ગયું છે, મોડું થઈ ગયું છે, ગુરુજી આપણને વટશે. જાની વિલંબુ ત્રાસમણમાંહી. અંદર ભય લાગવા માંડ્યો. ભગવાનને ભય લાગતો જોઈ અને ગોસ્વામીજીથી ન રહેવાનું અને તુલસીદાસજી બોલી ગયા કે જાસુ ત્રાસ ડર કહું ડર હોય. જેના ભયથી ભયને ભય લાગે, જેનો કાળને ભય લાગે, એ કાળનો પણ કાળ જો જગતમાં તમને મને દેખાય છે કે ભજન પ્રભાવ દેખાવત સોઈ. તમને મને ભજનનો પ્રભાવ દેખાય છે કે હું ભજનને વશ છું. વિશ્વામિત્રજીના ભજનનો પ્રભાવ છે કે ભગવાનના પોતાના ગુરુજીનો ભય લાગે છે. કઈ બાતે મૃદુ મધુર સુહાઈ કે બીરા બાલક ભરી ગાય. બધા બાળકો પણ જાતા નથી એટલે ભગવાને કોમળ વચન કહી અને બધા બાળકોને વિદાય કીધા છે કે મિત્રો હું કાલ પાછા અમે બે આવશું. તો કે કાલ પાછા બે આવશું ને રાઘવ? તો કે આ પાકો અમે બે આવશું. તો કે ઠીક હાલો અમે આજે જાય. તો કે જો અમારા ગુરુજી છે અમારી વાટ જોઈ બેઠા છે, પછી અમને વટે અમારે જવું પડે. કાલ પાછા અમે આ સમય આવી જશું. અને ભાઈ બધા બાળકોને વિદાય કરી અને રામ લક્ષ્મણજી ગુરુની પાસે ગયા અને જૈન ગયા તો ખરા, પણ આવી અને ચરણમાં વંદન કરી અને સંકોચાતા વિનય કરી અને ભય લાગતા બે ગુરુજીના ચરણમાં બેસી ગયા. સભઈ સપ્રેમ વિનમ્રથી સકુચ સહિત દો ભાઈ. ગુરુપદ પંકજ નાય શિર બેઠે આયસુ ભાઈ. આજ્ઞા પામી અને બે બેસી ગયા છે. અને જ્યારે સંધ્યાનો સમય થયો
ત્યારે સંધ્યા સમય જાણી અને વિશ્વામિત્ર મુનિએ આજ્ઞા આપી છે કે રાઘવ, હવે સંધ્યાનો સમય થયો છે, હવે આપણે સંધ્યા વંદન કરી લઈએ. એટલે રઘુનાથજી લક્ષ્મણજીની સાથે સંધ્યા વંદન કરવા માટે ગયા છે. વિશ્વામિત્રજી સંધ્યા વંદન કરવા માટે બેઠા છે અને જ્યાં સંધ્યા વંદન કરી અને આવ્યા ત્યારે સૌ સંધ્યા વંદન કરીને આવ્યા ત્યારે વિશ્વામિત્રજી પોતાની પાસે બેસાડ્યા અને કથાઓ કહેવાની શરૂઆત કરી છે. અનેક ઇતિહાસો, અનેક પુરાણો, અનેક સુંદર કથાઓ વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને સંભળાવી છે. કહત કથા ઇતિહાસ પુરાણા રુચિર રજની જોગ જામસી રાણી. આમ કરતા કરતા અનેક પુરાણોની જ્યાં કથા કીધી ને ત્યાં રાતના 2 પોર વીતી ગયા. રાતના 2 પોર વીતી ગયા એટલે વિશ્વામિત્રજી પછી કીધું છે કે રાઘવ, હવે જાઓ, મુનિબર સમય કેની તબ જાય, જાઓ લગે ચરણ જાપન દો ભાઈ. હે રાઘવ, હવે જાઓ, તમે શયન કરો, હવે મોડું થઈ ગયું છે. અમારે આપણે દશરથ મહારાજના, જનક મહારાજના આ ધનુષ્યના દર્શન કરવા જાવું છે. જાઓ રાઘવ, હવે તમે શયન કરો. ત્યારે ભગવાન કહે છે કે મુનિ શ્રેષ્ઠ, તમે શયન કરી જાઓ ને, તમે શયન કરી જાઓ, અમે પછી જાશું. ત્યારે મુનિ કહે છે પેલા હું સુઈ જાઉં? તો કહે છે કે હા. અને મુનિ પર શયન કીને તબ જાય, જેવા વિશ્વામિત્રજી સુતા ને તો લગે ચરણ ચાપ દો ભાઈ. બે ભાઈ વિશ્વામિત્રજીના ચરણ દબાવવા લાગ્યા અને તુલસીદાસજીથી પાછું દોરેવાનું અને તુલસીદાસજી બોલી ગયા કે લક્ષ્મીજી જેના ચરણ ચાપે એ ગુરુના ચરણ દાબવા બેઠા છે. जिनके चरण सरोवर लागी करत विविध जब जोग विरागी. જેના ચરણના કોઈ દીક સપને પણ ધ્યાનમાં દર્શન થઈ જાય આ માટે યોગ્યો અનેક વર્ષના કઠોર તપો નિયમ લઈ અને કરે છે. એ જ પરમાત્મા જગતનો નાથ તેરી દો બંધુ પ્રેમ જન જીતે. જ્યારે પ્રેમથી કોઈ જીતાઈ ગયા ને ગુરુપદ કમલ પલોટે પ્રીતે. પ્રેમથી ગુરુના પગને ચરણને ચાપે છે. હવે વારંવાર મુનિ આજ્ઞા આપે છે. વિશ્વામિત્રજી વારંવાર આજ્ઞા આપે છે. બાર મુનિ અજ્ઞાની વારંવાર આજ્ઞા આપે છે કે રાઘવ, હવે જાઓ, હવે શયન કરો, હવે બહુ મોડું થઈ ગયું છે. ત્યારે રઘુનાથજી રઘુબર જાય શયન તબ એની રઘુનાથજી જઈ અને પથારીમાં રઘુનાથજી જેવા શયન કરવા માટે સૂતા, પણ લક્ષ્મણજી સૂતા નથી. ચાપત ચરણ લખોટ બોલાય. લક્ષ્મણજી ભગવાનના ચરણ દબાવવા માંડ્યા. ભગવાન સૂતા છે તો લક્ષ્મણજી ભગવાનના ચરણ દબાવવા માંડ્યા. સભય સપ્રેમ પરમ સચુપાએ. ત્યારે પુણી પ્રભુ કા સોતા હતા. ત્યારે વારંવાર ભગવાન લક્ષ્મણજીને કહે છે કે લખન, હાલો હવે સુઈ જાઓ, હવે મોડું થઈ ગયું છે, સવારે આપણે વહેલું ઉઠવાનું છે, હવે સુઈ જાઓ. તો લક્ષ્મણજી ભગવાનને સુવડાવી અને લક્ષ્મણજી સૂતા તો ખરા, પણ તુલસીદાસજીએ લખ્યું છે કેવા સૂતા ખબર છે? પૌડી ધરી ઉડપદ જલ જાતા. ભગવાનના ચરણ છે એ હૃદય સાથે દબાવી લક્ષ્મણજી સુઈ ગયા. નાનપણથી લક્ષ્મણજીને આ જ ટેવ છે, ભગવાનના ચરણથી છેટા જાય ને ચરણ દબાવતા દબાવતા ભગવાનના ચરણ છાતીએ રાખી લક્ષ્મણજી ભગવાનના ચરણમાં જ બેઠા બેઠા હોઈ ગયા. અને ઉઠે લખન નીસી વિગત સુની. સવારમાં વહેલા ઉઠી ગયા. શું સાંભળી? કુકડાનો અવાજ સાંભળી. રાત વીતે કુકડાના શબ્દને સાંભળી અને લક્ષ્મણજી ઉઠ્યા છે. અને ગુરુદેવ પહેલે જગતપતિ જાગે રામ સુજાન. અને ભગવાન રઘુનાથજી રામજી ગુરુજીની પહેલા જાગ્યા છે. સવારમાં વહેલા જાગી સકલ શૌચ કરી જાય નહાએ. બધી રીતે પવિત્ર થઈ અને ભગવાન સ્નાન કરી અને નિત્ય નિવાહી મુનિ શ્રી નાય. ભગવાન જય સ્નાન કરી અને પોતાના મુનિની પાસે જઈ અને વિશ્વામિત્રજીના ચરણમાં વંદન કર્યા છે. મુનિ શ્રેષ્ઠ, હું દશરથ પુત્ર રામ તમારા ચરણમાં વંદન કરું છું. સમય જાણી ગુરુ આવે સુભાઈ. અને સવારનો સમય છે, વિશ્વામિત્રજીને પૂજાનો સમય છે. એટલે વિશ્વામિત્રજીએ બે ભાઈને આજ્ઞા આપી છે કે રાઘવ, લખન તમે જાઓ, સમય જાણી ગુરુ આય સુપાઈ. લેન પ્રસન્ન ચલે દો ભાઈ. જાઓ મારા માટે પુષ્પ અને પત્ર લઈ આવો. પૂજા માટે મારે થોડા પુષ્પોની જરૂર છે અને થોડા તુલસી પત્ર અને લીલો પત્ર લઈ આવો. જાઓ. જનક મહારાજનો સુંદર બગીચો છે. માળીઓને પૂછી અને માળી આજ્ઞા આપે ને પછી એ બગીચામાંથી તમે ફૂલ લેજો, પત્રો લેજો, પુષ્પ લેજો. જાઓ તમે જલ્દી પુષ્પો અને પત્રો લઈને આવો, મારે પૂજા માટે એની જરૂર છે. અને બેનને જનક મહારાજના બગીચામાં વિશ્વામિત્રજી પોતાના ગુરુ માટે, વિશ્વામિત્રજી માટે, પૂજા માટે, જ્યાં પુષ્પો લેવા માટે, પત્રો લેવા માટે આવ્યા છે. ભૂખ બાગ ઉપર દેવ જાય અને જઈને ત્યાં જનક મહારાજનો બગીચો જોયો તો એટલો બધો સુંદર બગીચો હતો જનક મહારાજનો, જ્યાં વસંત ઋતુ રહી લોભાઈ. જાણે કે વસંત ઋતુ પોતે આવી અને લોભાઈ ત્યાં રોકાઈ ગયું એવો જનક મહારાજનો સુંદર બગીચો છે. લાગે વિકટ મનોહરના અનેક પ્રકારના જુદા
જુદા જુદા સુંદર સુંદર વૃક્ષો છે અને અનેક વેલીઓ એકબીજાને વીંટળાઈ રહી છે અને વેલીઓના સુંદર મંડપ થઈ ગયા છે. નવ પલ્લવ પર સુવર્ણ સુહાય અને એમાં સુંદર પુષ્પો છે, સુંદર પત્રો છે, સુંદર ફળો છે. નિજ સંપત્તિ સુર રૂપ લજાય. એ સંપત્તિ જોઈ અને દેવરાજ ઇન્દ્રનું કલ્પ વૃક્ષ પણ લજાઈ જાય. આવો સુંદર બગીચો છે અને અંદર સુંદર પંખીડાઓ કલરવ કરે છે. પણ કેવા પંખીડાઓ છે? ચાતક, કોકિલ, કીર, ચકોરા. ચાતક, કોકિલ, પોપટ, ચકોર આ બધા પક્ષીઓ સુંદર ટવકા કરે છે. કુજલ બિહગ સુંદર ટવકા કરે છે. અંદર નટત કલર મોરા અને અંદર સુંદર મોરલાઓ નૃત્ય કરે છે, નાચે છે. મધ્ય ભાગ સર સરોવર સુહાવા અને સુંદર વચમાં વચ્ચે વચ્ચે એક સુંદર સરોવર છે. બગીચામાં સરોવર છે અને સરોવરના પગથિયાઓ શેના છે? મણીથી બનેલા એ સુંદર સરોવરના પગથિયાઓ છે. મણી શોભામાં વિચિત્ર બનાવવા વિમલ સલીલું સરસી બહુરંગા. અનેક પ્રકારના સરોવરમાં કમળો છે. અંદર સુંદર હંસો એ સરોવરના પાણીમાં તરે છે. બાગ તળાવ બિલોકી પ્રભુ હસે બંધુ સમેત. તુલસીદાસજી મહારાજ કહે છે કે બગીચો જોઈને ભગવાન ખુદ રાજી થયા, ખરેખર જ રાજી થયા. ભગવાનને વિશ્રામ મળ્યો. ધન્ય છે પરમ રમ્ય આરામ એવું. આ ખરેખર જ બગીચાને ધન્ય છે, કારણ કે પરમ રમ્ય આરામ એવું જો રામ સુખ દે, જે રામને સુખ દઈ દીધું, આ બગીચાને ધન્ય છે. અને હવે માળીને પૂછ્યું ભગવાને, જહુદીસી જીતે પૂછી માલિકન. અને બધા માળીઓને પૂછ્યું, ભાઈ અમે અહીંથી પુષ્પો લઈ અમારા ગુરુજી અમને મોકલા છે. ત્યારે બધા માળીઓ ભગવાનનું રૂપ જોઈને અમે ના કેમ પાડી શકે? ભગવાનનું સુંદર રૂપ જોયું અને માળીઓને કીધું છે હા હા પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણે જે જોઈએ લઈ લો. એટલે બે ભાઈ હવે પુષ્પ લેવા માંડ્યા છે. હવે જ્યાં પુષ્પ લેવાની શરૂઆત કરી છે અને પુષ્પ ચૂંટતા જાય અને જે લખણી છે લખણ જોતો કેવા સુંદર પુષ્પ છે, સુંદર કળીઓ લેકે, સુંદર મોરલાઓ લેકે. અને ભગવાન શું કરે છે ખબર છે? પુષ્પ લઈ અને લક્ષ્મણજીના માથામાં કળીઓ ખોસી દી. ભગવાન લક્ષ્મણજીના સુંદર વાળ છે ને એમાં કળીઓ ખોસી છે અને ભગવાન લક્ષ્મણજી ભગવાનના માથામાં જેથી હારા હારા ફૂલ દેખે ને એની કળીઓ ભગવાનના વાળમાં મૂકી દે. એમાં મોરપીંછ રાખ્યું તો બે એકબીજાના માથામાં સુંદર મોરપીંછ રાખ્યું છે. ભગવાન કેવા રૂપાળા લાગે છે? માથામાં સુંદર ફૂલ ભરાવેલા છે, એમાં સુંદર મોરપીંછ છે. આ બે અતિ આનંદ કરે છે, પુષ્પ ચૂડે છે અને તેમાં તે હિયા જાનકીની સાથે આવી ગીત ગાતી હાથમાં સોનાના થાળ લીધેલા છે અને જાનકીની સાથે આવી છે. અને સુંદર જે સરોવર છે, સરોવરમાં માં જાનકી બધી સખીઓ સહિત સ્નાન કર્યું છે. મજ્જન કરી સર સખી સમેતા બધી સખીઓની સાથે માં જાનકી સ્નાન કરી અને ગઈ મુદરી તો મને ગૌરીની કહેતા. માં હરખાતા માં ગૌરીના મંદિરમાં આવ્યા છે અને પૂજા એની અધિક અનુરાગા. અનેક ગણા પ્રેમથી માં ગૌરીની પૂજા કરી છે. નિજ અનુરૂપ સુભગ વર માગા અને પોતાના મનમાં જેવો વર હતો એવો વર મનોમન
માં ગૌરીની પાસે માંગી લીધો અને માં જાનકી જ્યાં પૂજા કરે છે માં ગૌરીની સામે હાથ જોડીને ઊભા છે એવામાં એક સખી મંદિરમાં નહોતી ગઈ બધી સખીઓની સાથે એમાં એક સખી છૂટી પડી અને પુષ્પ વાટિકા જોવા માટે ગઈ હતી એક સખી સિંહ શંકુ બિહાઈ ગઈ રહી દેખન ફૂલવાઈ અને એ ફૂલવાડી જોવા ગઈ હતી જેવી ફૂલવાડી જોવા ગઈ હતી અને હાલતી હાલતી જે ફૂલવાડીના દર્શન કરતી હતી અને નજરે રામ અને લક્ષ્મણ પડી ગયા તે હીરો બંધ મિલો કે જાય એ ભાઈને જોયા અને ભાન ભૂલી ગઈ ત્યાં ત્યાં નીચે બેસી ગઈ આંખમાંથી બેટા આહુડા પડવા પ્રેમ દિવસ સીતા પૈલાઈ દોડી આપતી માં જાનકી પાસે આવી આંખમાંથી અશ્રુ પ્રવાહી છે રૂમાળા બધાય ઊભા છે આવી જાનકી એ સખીઓ સાંભળો દશા દેવી સખીને પુલક ગાત જરુને સખીઓ જોયું આટલી બધી તો હાફેસ કેમ આટલી બધી ધ્રુજેસ કેમ તારા રોવાળા કાઉમાં આંખમાં નીર હમાતું નથી એ સખી શું જોયું આટલી બધી હરખાસ કા કહું કારણ નીચે હર્ષ કરે પૂછે સબ મૃદુ બેન બધી પૂછવા માંડી કે આટલી બધી હર્ષિત કા થાસ અને ભાઈ સખી બોલી એ સખીઓ સાંભળી લ્યો મારી વાત તમે સાંભળી લ્યો આપણા નગરમાં ચારે બાજુ જેની ચર્ચા થાય છે આપણા નગરને જેને ઘેરું કર્યું છે ને સખી એ બે રાજકુમારની વાત આપણે સાંભળી છે ને મુનિ ભેગા બે રૂપાળા રાજકુમાર આવ્યા છે એ બે રાજકુમાર આપણા બગીચામાં અત્યારે છે દેખણ બાગ કુંવર જોઈ આય હું જોઈને આવી છું જલ્દી આવો એ બે રાજકુમાર આપણા બગીચામાં છે દેખણ બાગ કુંવર જોઈ આય ભાઈ કિશોર સબ ભાતી સુહાય કિશોર વૈના છે બધી રીતે સુંદર છે કેતી જાય ને રોતી જાય શ્યામ ગૌર કિમ કહો વખાણ એ સખી શું એના વખાણ કરું સાંભળા અને રૂપાળા બેની જોડી એટલી બધી સુંદર છે કે બધી કે તો ખરી આગળ કેવા રૂપાળા છે તો કે કેમ કરીને કહું ગીરા અને નૈન બીનું પાણી આ આંખે જેને જોઈ લીધા ને એ આંખને વાળી નથી અને જીભેથી હું તમને કઈ કેટલું કહું એ જીભે જોયા નથી હું એના શું વખાણ કરું હવે જલ્દી આવો આપણે બધા એના દર્શન કરી કેમ નહીં વયા જશે સુની હસી સબ સખી સયાણી અને બધી સખીઓ હસી થઈ ગઈ અને સિંહ હતી ઉત્કંઠા જાણી અને માતાજીની જૂની પ્રીતિ જાગી ઉઠી અને જગદંબામાં જાનકી અંદરથી ઉત્કંઠા મંડી વધવા એ જગતના નાથના દર્શન કરવા છે એક મહિને રૂપ સુધ થઈ આવી અને એક સખીએ કીધું કે સાંભળ સખી આ એ જ રાજાના કુંવર છે બેયો કે જે સુને જે મુનિ સંગ આય કાલે જેની મુનિની સાથે આવ્યા છે જીવની રૂપ મોહની જારી જેને પોતાના રૂપથી ચારે બાજુ મોહની ફેલાવી દીધી છે કીને સબસ નગર નારી આપણે આખા જગતપુરના બધાય નરનારીઓને પોતાના વશમાં જેને કરી લીધા છે વર્ણત છવી જાણતા સૌ લોકો એ સખી એ બધી આપણા નગરમાં બધાય લોકો એની શોભાનું જ વર્ણન કરીને રાખે છે અવશ્ય દેવની અહીં દેખણ જોવું હવે એને જોવા જ જોઈએ એના દર્શન કરવા જોઈએ જોવા જેવા છે જલ્દી ચાલો દાસ વચન અતિશય સોહાને અને માતાજીની ઉત્કંઠા વધતી જાય દર્શ લાગી લોચન અગલાને હવે લોચન બેટા અકળાવા અને માતાજીને જલ્દી ભગવાનના દર્શન કરવાની લાલસા જાગી અને ચલી અગ્ર કરી પ્રિય સખી સોઈ પોતાની પ્રિય સખીને મોર કરી અને માતાજી પાછળ ચાલતા થયા છે પ્રીતિ પુરા લખાઈને કોઈ પણ જૂની પ્રીતિને કોઈ ઓળખી શકતું નથી આ જન્મની પ્રીતિ માતાજી અંદરથી હરેક ઉભરાતો જાય છે કે આ જગતના નાથના હું દર્શન કરીશ એના હાથનો અવતાર લઈને આવી છું ભગવાન ધરતી ઉપર અવતાર તો લઈને આવ્યા છે પણ કેવા રૂપાળા લાગે છે આજ મને એના દર્શન કરવા છે સુમરીસિંહે નારદજીના વચન યાદ આવ્યા ઉપજી પ્રીતિ પવિત્ર પ્રેમ જાગી ગયો જગત વિલોકન સકલ દિશી જનસીસી મૃગી સભી પણ આ તો જનક મહારાજની દીકરી છે ને મર્યાદાની ચરમ સીમા છે તો મા જાનકી જે મૃગલી ફફડતી હોય ને એમ ડરતા કારણ કે પ્રેમ જૂનો લાગ્યો અંદરથી ભય પણ જાગી ગયો મા ડરતા જ્યારે મૃગલી ફફડતી હોય એમ પોતાના કમળ જેવા નાનું હરણનું બચ્ચું હોય એવા માતાજીના સુંદર નયનો આમ ચારે બાજુ દોડવતા આ બે રામ લક્ષ્મણને ગોતે છે અને જ્યાં રામ અને લક્ષ્મણ એ ભૂલ છૂટતા હતા અને રામજીએ સાંભળી લીધું કે લક્ષ્મણ જો તો તને કઈ સંભળાય છે ભગવાને સાંભળ્યું શું સાંભળ્યું ત્યાં તો ઝાંઝરીનો ચમકાર સાંભળ્યો કમરમાં કંદોરાનો અવાજ સાંભળ્યો અને હાથમાં કળાનો ખગડા સાંભળ્યો કંકણે જો તો આવા જણકાર છે ને સંભળાય છે આમ કહેતા જ્યાં ભગવાને મોઢું ફેરવ્યું
અને ભગવાનની આંખો પલકારા મારતી બંધ થઈ ગઈ એવું જાનકીનું રૂપ છે સિંહ સસી ભય નયન ચકોરા ચંદ્રને જોઈને જેમ ચકોર ચોટી જાય એમ ભગવાનની આંખ ધીરી થઈ ગઈ ભય વિલોચન ચાર વચન ચંચળ મન ચોટી ગયા મન હું સકુચી ને તજે દિગંચર દેખીએ શોભા સુભાવા ભગવાન સીતાજીની શોભા જોઈ અને એટલા બધા મનોમન રસિત થયા પણ હૃદય સરાહત વચન ન આવા ભગવાનના મોઢેથી વેણ નીકળતું નથી હૃદયમાં અંદર વાહ 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 અંદરથી શોભાના વખાણ ભગવાન કરે છે મોઢામાંથી વચન નીકળતું નથી અને લક્ષ્મણજીને ભગવાન કેવા જતા હોય પણ મનમાં ભગવાન વિચારે કે આ જન્મ નિરંતી સબ નિજુની ઉદાઈ બ્રહ્માજી જાણે પોતાની બધી નિપુણતા ભેગી કરી લીધી હોય અને જગતને દેખાડી દેવું હોય કે હું કારીગરી કરું તો કેવી કારીગરી કરું અને પછી મૂર્તિ ઘડવા બેઠા હોય અને પછી જે મૂર્તિ થાય એવી જાનકીનું રૂપ છે આ જન્મ નિરંતી સબ નિજની પુનાઈ વિરજી વિશ્વ કા પ્રગતિ દેખાઈ વિશ્વને દેખાડી દેવા માટે જે મૂર્તિનું ઘડતર થયું હોય એવું જાનકીનું રૂપ છે સુંદરતા સુંદર કરે સુંદરતાને સુંદર કરી નાખે એવી જાનકીની શોભા છે છબી ગુરુ દીપ શિખાજન વરે શોભા હોય ને એની અંદર પાછળ દીવો ફરગાયો હોય અને પછી શોભા જાણે જગે એમ જાણે જગે છે સબ ઉપમા કવિ રહે જુઠારે તુલસીદાસજી મહારાજ કહે છે કે મારા માં જાનકીને કોઈ ઉપમા જ નથી દઈ કારણ કે ઉપમા બધી કવિઓ હેઠી કરી નાખી છે જાનકીને તોલે આવી જગતમાં કોઈ ઉપમા નથી કારણ કે રૂપની ચરમ સીમા છે આથી આગળ રૂપ હોય ને કેવી પંતરો વિજય કુમારી અરે રે વિજય રાજ જનક મહારાજની દીકરીને હું કેવી ઉપમા આપું આ તો રૂપનો ભંડાર છે સે શોભા હે વરણી પ્રભુ આપણી દશા વિચારી પ્રભુ પછી ધીર થઈ ગયા પોતાની દશા વિચારી અને લખનલાલજી મહારાજને કહે છે સાંભળતો લખન બોલે સૂચિ મને અનુજ સન વચન સમય અનુહારી લખન જો તો મારી સાંભળતો મારી વાત જો તો મને કંઈક થાય છે લક્ષ્મણ મને આવું કોઈ દી થયું નથી મને કોઈ દિવસ આવું થાય નહીં સાંભળ તને કહું આપણી સામે આવીનું બી કોણ છે સાંભળ જા લગન સાંભળ તાત જનક આ એક જનક મારા દીકરી છે તરુસ જગ્ય જેહી કારણ હોઈ આ જનક મારા દીકરી છે અને માટે તરુસ એક થાય છે આ જનક મહારાજની દીકરી છે જેમની જોવે મજાના કમળની હારની કમળના ફૂલની હાર થઈ જાય આવી રૂપાળી એની દ્રષ્ટિ છે જો તો ખરો લખન આ એ જનક મહારાજની દીકરી છે અને ગૌરીની પૂજા કરવા માટે એને મોકલવામાં આવી છે એ લખન પણ જો તો ખરો મને કાંઈ થવા માંડ્યું લખન આને જોઈને જ્યાં સુધી લોકી અલૌકિક શોભા સહજ પુનિત મોર મન શોભા લખન પહેલા મારું મન પહેલા મારું મન મોહાઈ ગયું છે લખન આજ સુધી મારું મન કોઈમાં મોહાય નહીં આજ મારું મન ખેંચાવા લાગ્યું છે જનક મહારાજની દીકરીને જોઈ સો સબ કારણ જાણ વિધાતા મને ખબર નથી આ બધું વિધાતા કારણ જાણે મારું મન કેમ ખેંચાતું હશે પણ સાંભળ ફર કઈ સુલ અંગ સુભ્રાતા મારા શુભ સકળના મારા અંગો ફળકવા માંડ્યા છે એ લખન મને મારા ઉપર ભરોસો છે મારું મન હું જાણું છું મારા મન ઉપર ભરોસો છે રઘુવંશી કા સહજ સ્વભાવ એ લખન રઘુવંશીનો આપણો સ્વભાવ છે આપણું મન ક્યારેય ખોટા માર્ગે પગ દે નહીં મન કુપંથ પગ ધરાઈને કાવું આપણું મન ક્યારેય ખોટા માર્ગે પગ દે નહીં અને રામજી અહીં બોલ્યા છે શું બોલ્યા છે કે આ જગતમાં એવા પુરુષો બહુ ઓછા છે કેવા પુરુષો ઓછા છે મોહી અતિશય પ્રતીતિ મને ગઈ મને મારા મન ઉપર ભરોસો છે જેહી સપને હું પરનારીને હેરી મારા મને કોઈ સપને પરનારીને જોઈ નથી અને એ લખન એવા પુરુષો જગતમાં બહુ ઓછા છે કે જીને લહાઈને રીપુરને પીઠી દુશ્મનોએ કોઈ દિવસ રણમાં જેને પીઠ ન જોઈ એને આવા આ જગતમાં પુરુષો બહુ ઓછા છે એ લખન રણમાં જેને કોઈ વાહનો દેખાય હોય એવા પુરુષો આ જગતમાં ઓછા છે નહીં પાવઈ પતિએ મન દીઠી અને પત્રી જેની કોઈ દ્રષ્ટિ નો ખેંચી હેલી હોય એવા પુરુષો આ જગતમાં બહુ ઓછા છે એ લખન મંગલ લહીને જિંદગે નાહી જેના આગળથી કોઈ માગવા વાળો પાછો ન ગયો હોય એવા પુરુષો આ જગતમાં બહુ ઓછા છે
તે નરબર થોરે જગમાહી આવા પુરુષો આ જગતમાં બહુ ઓછા છે. આમ બે વાત કરતા હતા. રામજી લક્ષ્મણજીને આવી વાત સંભળાવે છે કે લખન હવે તો વિધાતા જાણે કેમ મારું મન ખેંચાય છે. આપણા રઘુવંશીનું મન કોઈ દિવસ ખેંચાય નહીં, પણ જનક મહારાજની દીકરીમાં મારું મન લોભાઈ ગયું છે. કટકબદ્ધ કહી અનુજ સન મનસ્ય રૂપ લોભાન. ભગવાન વાત તો કરે છે લક્ષ્મણજી સાથે, પણ મનમાં જાનકી શોભામાં ખેંચાયેલું છે. મુખ સરોજ મકરંદ છબી કરી મધુરી ઉપાન ચિત્ત મત ચકિત ચહુ દિશી સીતા. માતાજી ચારે બાજુ જોઈ રાખે છે. માતાજી હજી ભગવાનને જોયા નથી. ભગવાન છે ને લતા હોય ને, જે પુષ્પની લતા હોય એની પાછળ રામ ને લક્ષ્મણ ઉભા છે. એટલે એ બેને માં જાનકીને સખીઓ દેખાય છે. આ બધી સખીઓને માં જાનકીને ભગવાન હજી દેખાણા નથી. ચિત્તવતી ચકિત ચહુ દિશી સીતા. માતાજીને ભય લાગે છે અંદરથી. માતાજી ચારે બાજુ જોવે છે. કહું ગયે નૃપ કિશોર મન ચિંતા. ચિંતા થવા માંડી ક્યાંક વયા ગયા હશે તો ચારે બાજુ માતાજીની દ્રષ્ટિ ગોતે છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે નાની હરણી હોય એવી માતાજીની આંખો ચારે બાજુ રામને જ્યાં ગોતે છે. જહ બિલો કમૃગ સાવકણેની જનત હમરીશ કમલ સિદ્ધ નેની. તુલસીદાસજી મહારાજ કહે આમ કરતી કરતી જાનકીની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ને ત્યાં જાણે શ્વેત કમળોની પંક્તિ વસી જાય છે. જ્યાં જાનકી દ્રષ્ટિ કરે ત્યાં શ્વેત કમળો પથરાઈ જતા હોય આવી દ્રષ્ટિ છે. આને બરાબર આમ વાત કરતા હતા અને જાનકી માતાજી જોતા હતા ત્યાં લતા શ્યામ ગૌર કિશોર સોય સાંભળા અને રૂપાળા કુમારને જોઈ લે અને દેખી રૂપ પછી નિધિને ઓળખી જાય અને જેવા હર્ષિત જાય એવા માં જાનકી અઠાણા આંખમાંથી આંસુડાની ધાર થઈ ભગવાનનું રૂપ જોયું થકે નયન રઘુપતિ ચરણી પલકે હું ભરી રે શ્રી રામ શ્રી રામ ભગવાનના રૂપને જોઈ અને ભગવાનની આંખો થાકી ગઈ. થકે નહીં રઘુપતિ છબી દેખે. ભગવાનનું રૂપ જોતા જોતા માતાજીના નેત્રો થાકી ગયા, પણ માતાજી પલકો પલકાવતા નથી, આંખ બંધ કરતા નથી. આંખ બંધ કરવા જાવ અને ક્યાંક વયા જાય. ભગવાનનું રૂપ એટલું સુંદર છે અને ભગવતી જાનકી ભગવાનના રૂપને જોતા જોતા એટલો સ્નેહ ઉઘરાણો, એટલો પ્રેમ ઉઘરાણો કે માતાજીના દેહનો ભાવ માંડ્યો જાવા. દેહમાંથી માતાજી અલગ થવા માંડ્યા. દેહનું ભાન માંડ્યું ભૂલાવા. અધિક સ્નેહ દેહ ભઈ ભોરી અને શરીરમાંથી શરીરનું ભાન માંડ્યું જાવા. સનદ સસી જેનું ચિતવ ચકોરી. જેમ ચંદ્રને જોઈ અને ચકોરી પોતાનું ભાન ભૂલી જાય એમ માં જાનકી પોતાનું ભાન ભૂલ્યા અને લોચન મગે રામ હિંદુને રાખી અને રામને જોતા એ દર્શન એવા લાગ્યા તીને પડક કપાટ સયાની. માતાજી હવે જોઈ ન હોય કે બહુ ન જોવાનું. ભગવાનના રૂપને હૃદયમાં લઈ અને માતાજી આંખ બંધ કરી દીધી. માતાજી આંખ બંધ કરી અને ભગવાનનું હૃદયમાં ધ્યાન કરવા લાગ્યા. એટલા બધા હર્ષિત થયા છે. માતાજી ગદગદ થઈ ગયા. સખીને ખબર પડી ગઈ કે જાનકી હવે પ્રેમને વશ થયા છે. જાનકીને શરીરનું ભાન નથી, વિહોળ થવા માંડ્યા છે. જબસીએ સખીને પ્રેમ બસ જાણી. સખીને ખબર પડી ગઈ કે જાનકી પ્રેમને વશ છે. આંખ બંધ કરીને માં બેસી ગયા. આંખ બંધ કરીને બેઠા છે અને માતાજીને શરીરનું ભાન મળ્યું તો હમણાં ઊંચી પ્રેમ પડી જાય એટલી જ વાર છે. કહીને સગાઈ કશું મન સમજાણી. હવે સખીઓ કઈ બોલી શકતી નથી, કારણ કે આ તો જૂની પ્રીતિ છે. આમાં હવે બોલાય એવું હિંમત કોઈની થતી નથી. લતા અને બરોબર જાનકી આંખ બંધ કરી અને જ્યાં ભગવાનનું ધ્યાન કરે છે એવા જ લતા ભવંતે પ્રગટ ભય તે
અવસર દઉં ભાઈ અને લતા ભવનમાંથી બે ભાઈ એ જ સમય નીકળ્યા પણ તુલસીદાસજી મહારાજ કે બે કેવા લાગતા હતા નિક્ષે જળ વિમલ વિધુ જલદ પટલ વી ગાય જેમ વાદળામાંથી બે સુંદર ચંદ્ર નીકળ્યા હોય એમ બે લતામાંથી બે ભાઈ નીકળ્યા અને શોભા શિવ સુભગતો ઉભીરા બે ભાઈ શોભાની જન્મ સીમા છે કેવી શોભા છે શોભા શિવ સુભગતો ઉભીરા નીલ પીત જલ જાવ શરીરા નીલું અને પીળું આ બે કમળને તમે ભેગા કરો અને બે કમળ કોમળ કમળ હોય અને ઈ બે જેવા શોભે ને એવા રામ ને લક્ષ્મણ તુલસીદાસજી મહારાજ કે શોભે છે અને કેવા શોભે છે મોર પંખ સિર સોહત રેગે માથામાં બે મોરલાની પીંછીઓ ભરાયેલી છે બેના માથામાં મોરલાની પીંછી છે ગુચ્છ પીંછ પીંછ કુસુમત કાલિકે અને વાળમાં બે નોકી નોકી ફૂલની કડીઓ ભરાવેલી છે આ ભગવાનની સુંદર શોભા છે ભગવાનની વિશાળ ભુજાઓ છે ભગવાનના સુંદર વસ્ત્રો છે અનેક રીતે કરોડો કામદેવ લજાઈ જાય આવું ભગવાનનું સુંદર રૂપ જોયું અને ધરી ધીરજુ દેખી ભાનુકુલ ભૂષણી વિસરા સખી અપાર સખી પણ ભાન ભૂલી ગઈ ધરી ધીરજુ એક આદિશયાની સીતાસન બોલી ગઈ પાણી અને જાનકીને હાથ જાણી નર્મદા જાનકી જલ્દી જોઈ લ્યો કે બહાર નીકળી ગયા બે બહાર નીકળ્યા એ બહુરી ગૌરી કર ધ્યાન કર્યું એ ગૌરીનું ધ્યાન પછી કરજો ભૂપ કિશોર દેખી કે લેવું એ જોઈ આપે ગયા જશે જાનકી ભૂપ કિશોરને એકવાર જોઈ તો લે આનું રૂપ તો એકવાર જો એ હમા આવી ઉભા રહી ગયા છે સબજ સિંહ તમ નહીં ઉગાય અરે જ્યાં માં જાનકી આંખ ખોલી અને બેને હમા જોયા સન્મુખ ગૌ રઘુસિંહ નિહારે રઘુવંશના બે સિંહને હમા આવી ત્યાં ઉભા જોઈ લીધા ત્યાં નખસિંહ દેખી રામ કે શોભા નખથી માથા સુધી ભગવાનનું રૂપ માં જાનકી જોયું સુમરી પિતા પણ મનવતી શોભા અને માતાજી ત્યાં રડી પડ્યા પિતાનું પ્રાણ યાદ આવી ગયું કરે રે કેટલા કોમળ છે ભગવાન ઓહ ઠાકોરજી આટલું કોમળ શરીર ધરીને તમે આવ્યા ભગવાનનું રૂપ જોયું ને તો ભગવાનના મોઢા ઉપર પાસેવાના બિંદુ છે ફૂલ તોડવામાં ભગવાનને પાસે વળી ગયો માતાજી રડી પડ્યા વિચાર કરે છે કરે રે ફૂલ તોડવામાં પાસે વળી ગયો ભગવાનનું પ્રચંડ પીડા કાળાથી કેમ કરીને તૂટશે પ્રેમમાં ભગવાનનું ઐશ્વર્ય ભૂલાઈ ગયું ભગવાનનો પ્રભાવ ભૂલાઈ ગયો ઈટ વિકુટ ગિરા સુની સિંહ સકુજાની અને પર્વત સખીને લખી ગયો સીતા જ્યારે સખીએ જોયું કે હવે જાનકીને ભાન રહ્યું નથી અને ભય ઉગરું સબ કઈ સબીતા તરત જ બે સખી કેવા માંડી કે હાલો હાલો હવે મોડું થઈ ગયું છે કારણ કે એને ખબર છે કે હમણાં હવે જાનકીને શરીરનું ભાન નથી અને કંઈક થઈ જશે તો આપણી જાનકીને એટલે સખી કહે છે ચતુર સખી હોય કે રાજા હોય પોતાની કન્યા સાથે ચતુર સખીઓ છે ટાણું વર્તે સમય વર્તે એટલે કે છે હાલો હાલો મોડું થઈ ગયું પુણી આવવું એ દેવ્યા કાલ છે ને આપણે પાછા આવશું આ સમયે કાલ પાછા આવશું એટલે એમ કરીને રામ લક્ષ્મણને કહે છે કાલ અમે આ સમયે પાછા આવશું હાલો કાલ પાછા આવશું અસકઈ મન બેસી એકાદ આમ કઈ એક સખી મનમાં હસવા લાગી અને ભૂત ગીરા સુની સિંહ સરુજાની માતાજી વાણી સાંભળી અને માતાજીને કઈ શરીરનું ભાન આવ્યું ભય વિલંબુ માતુ ભય માની અને માતાજીના અંદરથી હવે બીજો ભય જાય ગયો શું કે મોડું થઈ ગયું છે અને માતાજી વળશે માં સુનેના વળશે મોડું થઈ ગયું છે એટલે ધરી બળી ધીર રામ ઉરાને એટલે માતાજી હવે કઈક હૃદયમાં પરાણે ધીરજ ધરી અને રામજીને હૃદયમાં રાખી અને ફેરી આપણા પાઉં પીતું વસ જાણે અને માતાજી જાણ્યું અત્યારે તો હું પિતાજીને વસ છું ને ભલે રામજી માટે તો અવતાર લઈને આવી છું રઘુનાથજીનું કાર્ય કરવા માટે પણ અત્યારે મારા પિતાજીને વસ છું આમ જાણી અને મા જાનકી સખીની સાથે રવાના થયા છે દેખ અને મિશ્ર મૃગ વિહગતરું હાલતા તો થયા પણ પાછું વરી જોતા રહે છે હરણાઓને જોઈ લો સખી જોતો કેવા હરણા દોડે છે એ હરણાના બાળે રામને જોઈએ જોતો ત્યાં મોરનું નૃત્ય કરે છે મોરના બાળે રામને જોઈએ દેખ અને મિશ્ર મૃગ વિહગતરું ફિરે બહોરી વારંવાર ફરતા જાય છે નિરખી રઘુવીર છબી બાળે પ્રીતિને થોરી અને વારંવાર માતાજીને અંદરથી ભગવાનની છબીનું અંદરથી સુખદ આનંદ થાય છે અને માતાજી વારંવાર જોતા પાછું યાદ આવી જાય જાન ગઠીને સિંહ ચાપ વિસુદ્ધિ ચલી રાખી ઓર શ્યામળ મૂર્તિ માતાજીને વારંવાર ચિંતા થાય ભય લાગે છે વારંવાર ભગવાન શિવજીનું કઠોર ચાપ યાદ આવી જાય છે એ ભગવાન શિવજીના કઠોર ચાપને ભૂલવા માટે વારંવાર પાછો ભગવાનના રૂપનું ધ્યાન કરે પાછો ભય લાગે અરે રે તૂટશે ધનુષ તો કેટલું કઠોર છે મારા પિતાજીને ખબર ન પડે આવી કઠોર પ્રતિજ્ઞા ન કરે ભગવાન કેટલા બધા કોમળ છે આનાથી ધનુષ તૂટે કેટલા કોમળ રાઘવ છે અને પાછા ભગવાનના રૂપનું ધ્યાન કરે આ વાત ભૂલી જાઓ આમ કરતા સખીઓ કહે છે કે હાલો ઘરે જાય અને જ્યાં જનકપુરીમાં નગરમાં મેરે જવાની માટે તૈયાર થયા તે જાનકી છે કહે છે ઊભી રહે સખી તમે બંને ઊભી રહ્યો હું હમણાં જ આવું છું અને આમ કે માં જાનકી
પાછા ગયા અને જઈ અને ગિરિજાના ચરણ પકડી લીધા કે હે દેવી, ગિરિજા માતાના ચરણ પકડી અને માતાજી રડી પડ્યા. માં જાનકી ચોધાર આંસુએ પડ્યા અને માતાજીની સ્તુતિની શરૂઆત કરી છે. પૂજા કરીને આવ્યા હતા, પણ હવેની પૂજા કઈ જુદી છે અને માતાજીની સુંદર સ્તુતિ છે. આવો આપણે બધા ગાય સુંદર જય જય ગિરિ વરરાજ કિશોરી કાર્તિક સ્વામીની માતા, હે જગત જનની, હે માં, તારા બે નેત્રો જાણે વીજળીઓ જેવા સૂર્ય ચંદ્ર તારા નેત્રો છે. હે ભગવતી, તારો આદિ કોઈ જાણતું નથી, તારો અંત કોઈ જાણતો નથી. અમિત પ્રભાવ વેદ નહીં જાણના. હે માં, તારો અમિત પ્રભાવ વેદ જાણતા નથી. તું એક ક્ષણમાં ધારે તો સૃષ્ટિનું સર્જન કરી નાખે, એક ક્ષણમાં ધારે તો પૃથ્વીનો પ્રલય કરી નાખે અને આખા જગતને મોહમાં નાખવા વાળી અને પોતે સ્વતંત્ર થઈને વિતરણ કરવા વાળી. હે ભગવતી, પતિ દેવતા સત્યમહુ, હે માં, પતિ દેવતામાં સત્યમાં તારી પ્રથમ ગણતરી છે. મારું પ્રથમ તબ વહી માય અંતર કહીં કહીં સહસ્રાર દાસે. હે માં, શેષર સાગર તારો મહિમા કહી શકે નહીં. સાંભળ માં, જો તારે સેવે તો શું થાય, તારી પૂજા કરે તો શું થાય. સેવત તો સુલભ ફલચારી, સેવત તો વરદાયિની. એમાં વરદાયી છે પુરારી પિયારી, વરદાયિની પુરારી ભગવાનની પ્રિયતમા. દેવી તુજી પદ કમળ તુમ્હારી, દેવી તુજી પદ કમળ તુમ્હારી. સુર નર મુનિ સબ હોની સુખારી, સુર નર મુનિ સબ હોની સુખારી. હે માં, હે માં, તને પૂજી દેવતાઓ સુર નર મુનિઓ બધા સુખી થઈ જાય છે. હે માં, કે તો કરવું એવું તો શું છે જે તું ન લઈ શકે. હે ભગવતી, મોર મનોરથ જાણવું કે. હે માં, તું મારો મનોરથ મનમાં જાણે, હું તને જણાવીશ નહીં. બસ સદા આવર પુરુષ સભી કે તું તો બધાયના હૃદયમાં વાસ કરે છે, તું તો બધાયનો અંતરનો ભાવ જાણે છે. માં, મારા ભાવને તું જાણે છે. કીને પ્રગટને કારણ દે એટલે હું તને જણાવતી નથી. અસ કઈ ચરણ ગઈ ગઈ દેહી અને આમ કઈને માં રડી પડ્યા. શું કામ જાનકીને ભય છે કે કાળ રાઘવથી ધનુષ નહીં તૂટે તો. વિનય પ્રેમ બસ ભઈ ભવાની અને માતાજી માં ભવાની ગિરિજા જાનકીના પ્રેમને મસ્ત થઈ ગયા અને ખસી માલ મૂર્તિ મુસ્કાની ગળામાંથી માળા પડી અને મૂર્તિ ખખડાટ હસવા માંડી અને મૂર્તિ કોઈ સાદર સિંહ પ્રસાદ સિંહ ધરવું અને માળા લઈ લીધી માં જાનકીએ હાથમાં અને માથે પધરાવી અને ગૌરી ગૌરી હસુરીય ભરેવું અને મૂર્તિ બોલી છે ભાઈ ભવાનીની મૂર્તિ બોલી શું સુરસિંહ સત્ય હસીસ હમારી. હે જાનકી,
મનોકામના તમારી જ્યાં તમારી મનોકામના પૂર્ણ થશે નારદ વચન સદા સ્તુતિ સાજા નારદજીના પવિત્ર વચન સાજા પડશે સૌબર મિલહી જાહી મનુ રાજા સાંભળે જે વરને તે મનમાં રાખ્યો છે ને જે વરને તું જોઈ દર્શન કરીને આવી છે જ્યાં મારા આશીર્વાદ છે એ વર તને મળશે મનુ જાહી રાજે મિલહી સૌબર સહજ સુંદર સાંભળો હે જાનકી તને જે વર દીધો ને હમણાં સહજ સાંભળો વર એ તને મળશે જા કરુણાની ધાર સુજાન સીરુ સને ઉજાન કરુણા નિદાન એ સ્નેહ નિદાન એ પતિ તને માનશે અને એ ભારતી ગૌરી આશીષ સુની સિંહ સહિત એ હસીલી અને માતાજી આનંદિત થઈ ગયા માતાજી પુલકિત થઈ ગયા માં ગિરજાના આશીર્વાદ મળ્યા છે અને તુલસી ભવાની પૂજી પૂરી વારંવાર આરતી કરવા માંડ્યા વારંવાર પૂજા કરવા માંડ્યા અને મુદિત મંદિર ચડી અને માતાજી ત્યાંથી પોતાના મહેલ તરફ રવાના થયા છે પોતાના મંદિર તરફ હાલતા થયા છે જાણી ગૌરી અનુકૂળ સિંહ હર્ષને જાય કહી માં ગૌરીને અનુકૂળ જાણી અને માં જાનકીના હૃદયમાં એટલો બધો હર્ષ થાય છે તુલસીદાસજી મહારાજ કેનું વર્ણન થઈ શકે એમ નથી મંજુલ મંગલ મૂળ બાપ અંગ ભરકંડ લગે અને રસ્તામાં હાલતા માતાજીને સગમ થતા જાય છે માં જાનકીના ડાબા અંગ ફરકતા જાય છે હૃદય સરાહત સિંહ રોનાઈ ગુરુ સમીપ ગૌ નેત્રો ભાઈ અને રામભાઈ વિશ્વામિત્રજીની પાસે આવ્યા છે આજની કથાને આપણે વિરામ આપીએ કાલની કથામાં ભગવાન ધનુષ્ય યજ્ઞમાં પધારશે આવી આપણે કાલની કથા કરશું બોલી શ્રી રામચંદ્ર ભગવાન અચ્યુતમ કેશવમ શ્રી રામનારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે કીર્તન